તો આપણે યુપીએસસીનું પ્રિલિમ્સ પરીક્ષાનું પેપર સોલ્યુશન જે છે એ ડિટેલમાં જોઈ રહ્યા હતા. તો હવે આજે આપણે ઇકોનોમી અને બીજા અમુક ક્વેશ્ચન જે બાકી રહ્યા છે એ બધાનું સોલ્યુશન જોઈએ. આની પહેલાં ઓલરેડી હિસ્ટ્રી, પોલિટી, જિયોગ્રાફી અને એન્વાયરમેન્ટ આ બધા સબ્જેક્ટનું સોલ્યુશન જે છે એ મુકાઈ ગયું છે. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે ઇન્ટરનેશનલ રિલેશન ઉપર સુમેદ પાઇપલાઇનના સંબંધિત 2 વિધાન આપેલા છે અને એના આધારે કહેવાનું છે. એવું કહેવામાં કહે છે કે સુમેદ પાઇપલાઇન જે છે એ એક પ્રકારનો સ્ટ્રેટેજિક રૂટ છે. સ્ટ્રેટેજિક રૂટ કોની વચ્ચે? તો કે પર્શિયન ગલ્ફ આ સ્ટ્રેટેજિક રૂટ છે કે જેના અંતર્ગત પર્શિયન ગલ્ફ અને યુરોપની વચ્ચે ગલ્ફ ઓઇલ અને નેચરલ ગેસ જે છે એના શિપમેન્ટને ટ્રાન્સપોર્ટ કરવામાં આવશે. ઇન શોર્ટ કે સુમેદ પાઇપલાઇન જે છે એ યુરોપ અને પર્શિયન ગલ્ફની વચ્ચે ઓઇલ અને નેચરલ ગેસના શિપમેન્ટને ટ્રાન્સપોર્ટ કરવા માટેનો સ્ટ્રેટેજિક રૂટ છે. તો પહેલું વિધાન બિલકુલ સાચું છે. પહેલાં સુમેદ પાઇપલાઇન જે છે હમણાં બહુ ચર્ચામાં હતી. સુમેદ પાઇપલાઇન નામ કઈ રીતે બનેલું છે ને તમે સમજો. સુમેદ પાઇપલાઇનનું નામ અહીંયા પાછળ શું હોય છે? મેદ. તો મેડનો મતલબ છે મેડિટેરિયન સી અને આ મેડનો જ મતલબ છે રેડ સી. હકીકતમાં સુમેદ પાઇપલાઇન કોની વચ્ચે છે? તો કે મેડિટેરિયન સી અને રેડ સીની વચ્ચે. અહીંયા જે છે એ તમે વિશ્વનો નકશો જે છે એ જોઈ શકો છો. આ જે છે આ ઇન્ડિયા છે, બરાબર. હવે આપણે પહેલાં રેડ સી, મેડિટેરિયન સી અને રેડ સી જોઈ લઈએ. આ જે છે એ મેડિટેરિયન સી છે. મેડિટેરિયન સીને ગુજરાતીમાં કહેવાય ભૂમધ્ય સાગર. ભૂમધ્ય સાગર એટલા માટે કહેવામાં આવે છે કારણ કે એ મધ્યની અંદર આવેલો છે. એટલે અહીંયા વર્લ્ડ મેપની અંદર જુઓ તો એ બરોબર વચ્ચે મધ્યમાં હોય એવું લાગે છે. જો આ નકશો છે તો અહીંયા મધ્યમાં હોય. એના વિશે એવો પણ પ્રશ્ન પૂછાય છે કે આ ભૂમધ્ય સાગર જે છે એ કોની વચ્ચે આવેલો છે? તો આ આખો યુરોપ ખંડ છે અને આફ્રિકા ખંડ છે. તો કે યુરોપ અને આફ્રિકા ખંડની વચ્ચે જે આવેલો છે એ મેડિટેરિયન સી અને એની અહીંયા જે આવેલો છે, બરાબર, આ છે રેડ સી. તો આ બંનેને વચ્ચે જોડતી પાઇપલાઇન બનાવવામાં આવેલી છે. એ પાઇપલાઇનનું નામ જ સુમેદ પાઇપલાઇન છે અને એના અંતર્ગત શું નક્કી કરેલું છે? એવું નક્કી કરેલું છે કે યુરોપ, આ જે ગલ્ફ કન્ટ્રીઝ છે, આ બધા ગલ્ફ કન્ટ્રીઝ છે, સાઉદી અરેબિયા ને, યમન ને, ઓમાન ને, તુર્કી નહીં પણ આ બધા રહી, બરાબર. તો આ બધા જે છે અહીંથી નેચરલ ગેસ અને જે ક્રૂડ ઓઇલ ને એ બધું જે છે એ બધું અહીંથી આ પાઇપલાઇન દ્વારા યુરોપમાં પહોંચાડવામાં આવશે. તો આ સ્ટ્રેટેજિક રૂટ છે, એ વાત સાચી છે. હવે આપણે બીજું વિધાન જોઈએ કે સુમેદ પાઇપલાઇન જે છે એ રેડ સી અને મેડિટેરિયન સીને કનેક્ટ કરે છે. તો એ વાત તો મેં તમને પહેલાં જ કહી દીધું. તો બીજું વિધાન પણ સાચું છે અને પહેલું વિધાન સાચું છે અને આ બંને જે છે એ એકબીજાની સમજ પણ આપે છે. ઇન શોર્ટ તમારે એટલું યાદ રાખવાનું, બીજી વાર પરીક્ષામાં આ પ્રશ્ન પૂછી જશે કે સુમેદ પાઇપલાઇન એટલે શું? તો કે રેડ સી અને મેડિટેરિયન સીની વચ્ચે આવેલી છે. સ્ટ્રેટેજિક પાઇપલાઇન છે, યુરોપ અને પર્શિયન ગલ્ફને કનેક્ટ કરશે, જેના અંતર્ગત નેચરલ ગેસ અને ઓઇલનું સરળતાથી સ્ટ્રેટેજિક રીતે ફાસ્ટ વ્યવસ્થિત રીતે જે છે પરિવહન ટ્રાન્સપોર્ટ થઈ શકે એની માટે. આગળનો પ્રશ્ન પણ રેડ સી ઉપર જ પૂછેલો છે. 2 વિધાન આપેલો છે. પહેલું એમ કહે છે કે રેડ સીની અંદર ખૂબ જ ઓછો વરસાદ આવે છે. પ્રેસિપિટેશનનો મતલબ થાય વરસાદ. કોઈ પણ પ્રકારે અહીંયા વરસાદ જે છે એ વેરી લિટલ, ખૂબ જ ઓછો આવે છે રેડ સીની અંદર. તો એ વિધાન બિલકુલ સાચું છે. બીજું એવું કહે છે કે રેડ સીની અંદર કોઈ મોટા ભાગની મોટી નદીનું પાણી જે છે આવતું નથી. નો વોટર એન્ટર્સ, એટલે કે કોઈ પણ પ્રકારની નદીનું પાણી જે છે એની અંદર આવતું નથી. તો બંને વિધાન જે છે એ સાચા છે. આ જિયોગ્રાફીનો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઘણી બધી વાર રેડ સીની જે ડેન્સિટી, એની ઘનતાની જ્યારે વાત હોય છે તે એની ઘનતાની અને એની જે સેલિનિટી, એની જે લવણતા, એની જે ક્ષારીયતા જે છે એની વાત કરવાની હોય છે ત્યારે પણ એ જોવા મળે છે કે એની ક્ષારીયતા જે છે, લવણતા, સેલિનિટી રેડ સીની એ વધુ છે. એ શા માટે વધુ છે? તો કે એટલા માટે વધુ છે કારણ કે પહેલાં તો અહીંયા વરસાદ પણ ઓછો થાય છે અને કોઈ નદીનું મીઠું પાણી જે છે એ પણ એની અંદર આવતું નથી અને એટલે માત્ર અને માત્ર અહીંયા જે છે એ ખારું પાણી જ જોવા મળે છે. તો આ પહેલું વિધાન અને બીજું વિધાન આ બેઠા આવા વિધાન પૂછી લેશે. આની સિવાય મેં તમને કીધું એ વિધાન પણ પૂછી લેશે કે રેડ સીની સેલિનિટી, ક્ષારીયતા, લવણતા જે છે એ શા માટે વધુ છે અને એના કારણ માટે પણ આ વિધાન આપી દેશે તો પણ આ સાચા પડી જશે. તો આવી રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે. આગળનો ક્વેશ્ચન ઇકોનોમી ઉપર સિન્ડિકેટેડ લોન ઉપર છે. સિન્ડિકેટનો મતલબ શું થાય? પહેલાં તો તમને ખ્યાલ હશે કે પુષ્પા જે છે એ સિન્ડિકેટનો મેમ્બર બની જાય છે. પુષ્પા મૂવી આવે છે એમાં સિન્ડિકેટનો મેમ્બર બની જાય છે. તો સિન્ડિકેટનો મતલબ શું થાય? સિન્ડિકેટનો મતલબ થાય એક સંઘ, એક યુનિયન, એક બહુ મોટું જે સંઘ હોય, બરાબર. આ રિક્ષાવાળાનું સંઘ હોય તો એને રિક્ષા સિન્ડિકેટ કહેવાય. આ એ લોકો જે પુષ્પા મૂવી જે છે તો એ લોકો જે રેડ સેન્ડલવુડ, ચંદન વૃક્ષનો જે વેપાર કરતા હતા તો એ લોકોનું પણ એક સિન્ડિકેટ એટલે કે સમૂહ હતું, એક ગ્રુપ હતું. એક રીતે આપણે જોઈએ તો કોઓપરેટિવ સોસાયટી જે છે, આ જે કોઓપરેટિવ સોસાયટી ગુજરાતીમાં શું કહેવાય કે આપણે સહકારી મંડળીઓ, તો સહકારી મંડળી એને પણ એક રીતનું શું કહેવાય? સિન્ડિકેટ. ઇન શોર્ટ સિન્ડિકેટ એટલે તમે શું યાદ રાખો? સિન્ડિકેટ એટલે કે એક બહુ મોટું સંઘ અથવા બહુ મોટી મંડળી અથવા તો એક સમૂહ. તો સિન્ડિકેટ લોન એટલે શું કે આખી મંડળીના તમામ સભ્યો, બધા લોકો જે છે, બધા લોકો એને લોન આપવામાં આવે, એને સિન્ડિકેટ લોન કહેવાય. તમને ખાલી સિન્ડિકેટ શબ્દ ખબર પડી ગઈ તો એના આધારે હવે તમે આ ક્વેશ્ચનનો આન્સર જે છે આપી શકો.
પહેલું શું કહે છે કે સિન્ડિકેટ લેન્ડિંગ એટલે કે સિન્ડિકેટમાં લેન્ડિંગ એટલે ઉધાર આપવું. સિન્ડિકેટ લોકોને જો સિન્ડિકેટના તમામ સભ્યોને જો ઉધાર આપવામાં આવે તો રિસ્ક વધી જાય છે. બોરોવર ઉધાર લેવાવાળો જે છે ડિફોલ્ટ કરશે એટલે કે પૈસા બૂચ મારી અને જતો રહેશે. એની શક્યતા, એની રિસ્ક જે છે એ વધી જાય છે સિન્ડિકેટ લેન્ડિંગની અંદર. કેમ? કારણ કે મલ્ટિપલ લેન્ડર્સ, એક સાથે ઘણા બધા લોકોને આપણે ઉધાર આપેલું હોય છે એટલે. તો પહેલું વિધાન તો બિલકુલ સાચું જ છે. કેમ? કારણ કે મેં શું કીધું કે સિન્ડિકેટ એટલે શું, તો કે પુષ્પા સિન્ડિકેટનો સભ્ય બનેલો હોય છે. તો જેટલા પણ સભ્યો એ બધાને એકારે લોન આપી. માની લો કે 50 જણા છે, 50ની એકારે લોન આપી, તો એવું તો બની શકે ને કે 50માંથી એકાદો ડિફોલ્ટ થઈ જાય, એકાદો બૂચ મારીને જતું રહે, અથવા 2-3 જણા ડિફોલ્ટ બૂચ મારીને જતા રહે. તો પહેલું વિધાન સાચું છે. સિન્ડિકેટ લેન્ડિંગ જ્યારે કરવામાં આવે છે એટલે કે ઘણા બધા લોકોને, અહીંયા કીધેલું છે મલ્ટિપલ લેન્ડર્સ, એક સાથે ઘણા બધા એક કરતાં વધારે લોકોને જ્યારે લોન આપવામાં આવે છે તો રિસ્ક વધી જાય છે ડિફોલ્ટ થવાની, એમના પૈસા બૂચ મારી અને જતા રહેવાની. પહેલું વિધાન સાચું છે. બીજું એવું કહે છે કે સિન્ડિકેટ લોન જે છે એ ફિક્સ્ડ અમાઉન્ટ હોઈ શકે છે, લમ્પ સમ હોઈ શકે છે, પરંતુ ક્રેડિટ લાઇન હોઈ શકતી નથી. તો આ વિધાન ખોટું છે. કેમ? કારણ કે સિન્ડિકેટ લોનની અમાઉન્ટ જે છે એ ફિક્સ્ડ અમાઉન્ટ હોઈ શકે, લમ્પ સમ ફંડ પણ હોઈ શકે અને ક્રેડિટ લાઇન પણ હોઈ શકે. ક્રેડિટ લાઇન જે છે એ પણ સિન્ડિકેટની અંદર હોઈ શકે છે. તો બીજું વિધાન જે છે એ કેવું છે, બીજું ખોટું છે અને પહેલું સાચું છે. આગળનો ક્વેશ્ચન એ ડિજિટલ રૂપી ઉપર પૂછેલો છે. આરબીઆઈ દ્વારા થોડા સમય પહેલાં ડિજિટલ રૂપી જે છે એ લોન્ચ કરવામાં આવેલો હતો. ડિજિટલ રૂપી ઉપર ઓલરેડી મેં 1-2 વિડીયો બનાવેલા છે કે ડિજિટલ રૂપી એટલે શું, તો કે આપણે આ જે રૂપિયા જે છે કરન્સી જે છે એ જ છે, પરંતુ એ ડિજિટલ ફોર્મની અંદર. અહીંયા તમારે એને જ સમજવાનું કે ડિજિટલ રૂપી એટલે કે વોલેટ આખી અલગ વસ્તુ છે અને ડિજિટલ રૂપી પણ આખી અલગ વસ્તુ છે. તો એના સંબંધિત 4 વિધાન આપેલા છે. જો મેં તમને આ કીધું તો આ પણ એક વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે કે ડિજિટલ રૂપી જે છે આરબીઆઈ દ્વારા જે લોન્ચ કરવામાં આવેલું કે એ અને આ વોલેટમાં સ્ટોર કરવામાં આવતા રૂપિયા બંને સેમ જ છે. તો વિધાન ખોટું પડી જશે કારણ કે બે અલગ છે. ડિજિટલ રૂપી એક રીતે કરન્સી જ છે કે જે આરબીઆઈ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલી છે. તો ડિજિટલ રૂપી શું છે કે એક રીતની સોવરેન કરન્સી છે. સોવરેન કરન્સી ઇસ્યુડ બાય આરબીઆઈ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલી સોવરેન કરન્સી છે. વાત સાચી છે? તો કે હા, વાત સાચી છે. ઇન અલાઇનમેન્ટ વિથ ઇટ્સ મોનેટરી પોલિસી, તો કે મોનેટરી પોલિસીને ધ્યાનમાં રાખી અને અલાઇન કરી અને આરબીઆઈ જે છે એને ઇસ્યુ કરેલી સોવરેન કરન્સી છે ડિજિટલ રૂપી. વાત સાચી છે? તો કે આ પહેલું વિધાન સાચું છે. બીજું શું કહે છે કે આજે આરબીઆઈની બેલેન્સ શીટ હોય એની અંદર લાયબિલિટી તરીકે દર્શાવવામાં આવે છે. ઇકોનોમીના ઘણા બધા મેં લેક્ચર બનાવેલા છે, આખો કોર્સ જ લોન્ચ કરેલો છે, યુટ્યુબ ઉપર ફ્રીમાં જ અવેલેબલ છે, તમે જોઈ શકો છો. એની અંદર આપણે ડિટેલમાં સમજેલું છે કે આરબીઆઈની બેલેન્સ શીટ હોય તો જે કોઈ પણ કરન્સી ઇસ્યુ કરવામાં આવે છે, કરન્સી આરબીઆઈ દ્વારા જે છાપવામાં આવે છે એ બધી કરન્સી આરબીઆઈની લાયબિલિટી સાઇડ ઉપર જ હોય. આરબીઆઈની લાયબિલિટી જ કહેવાય. એ બધી જે છે શું કહેવાય? આરબીઆઈની લાયબિલિટી જ કહેવાય. સેમ એવી જ રીતે આપણે જે પૈસા ડિપોઝિટ કરાવીએ છીએ, બેંકની અંદર જે પૈસા ડિપોઝિટ કરાવીએ છીએ, તો આ પણ જે છે એ બેંક માટે લાયબિલિટી જ છે. આ ક્વેશ્ચન ઘણી બધી વાર જીપીએસસીની અંદર પૂછાઈ ગયો છે કે બેંક માટે નીચેનામાંથી કઈ વસ્તુ જે છે એ ડિપોઝિટ છે. તો આપણે જે પૈસા જમા કરાવીએ છીએ, ડિપોઝિટ્સ જે જમા કરાવીએ છીએ એ શું છે? એ બેંક માટે લાયબિલિટી છે. તો પ્રશ્ન અહીંયા મેઇન એ છે કે કઈ વસ્તુ લાયબિલિટી હોય અને કઈ વસ્તુ એસેટ્સ હોય. યાદ રહી તો ઠીક છે, ન યાદ રહી તો ખાલી એટલું યાદ રાખી લો કે આપણે જે કોઈ પણ પૈસા ડિપોઝિટ્સ, જે પૈસા જે છે ડિપોઝિટ્સ કરાવીએ છીએ, જે પૈસા બેંકની અંદર જમા કરાવીએ છીએ ડિપોઝિટ્સ, એ બેંક માટે શું છે? તો કે એ જે છે એ બેંક માટે લાયબિલિટી છે. આરબીઆઈ દ્વારા જે કોઈ પણ રૂપિયા છાપવામાં આવે છે એ પછી ડિજિટલ રૂપિયા હોય કે પછી નોટ હોય, કરન્સી નોટ હોય, ગમે હોય, એ બધું આરબીઆઈ માટે શું છે? તો કે એ આરબીઆઈ માટે લાયબિલિટી છે. બરાબર, બંને લાયબિલિટી જ છે. તો આ વિધાન પણ સાચું પડશે. ત્રીજું એવું કહે છે કે આજે ડિજિટલ રૂપિયા જે છે, ડિજિટલ રૂપિયા એની ડિઝાઇન એવી રીતે બનાવવામાં આવેલી છે કે એને જે છે એ ઇન્ફ્લેશન સામે રક્ષણ મળી શકશે. ઇન્ફ્લેશન સામે એને ઇન્સ્યોરન્સ, વીમો મળી જશે, એટલે કે ઇન્ફ્લેશન સામે એ લડી શકશે. એની ડિઝાઇન જ એવી રીતે બનાવવામાં આવેલી છે. ત્રીજું વિધાન જે છે એ ખોટું છે કારણ કે એને કંઈ લેવા દેવા નથી. કોઈ ડિજિટલ રૂપી કોઈ એટલા ખતરનાક ડિઝાઇનથી નથી બનાવવામાં આવેલા કે એ જે છે એને ઇન્ફ્લેશન સામે રક્ષણ મળી શકે. જો આ જ વિધાન જે છે એ બિટકોઇનના સંદર્ભમાં પૂછેલું હોત ને તો એ સાચું પડી જાત. કેમ? કારણ કે બિટકોઇનની ડિઝાઇન એવી રીતે બનાવવામાં આવેલી છે કે એ ઇન્ફ્લેશનને બીટ કરી શકે અથવા ઇન્ફ્લેશન જે છે એને ટાર્ગેટ કાઉન્ટર કરી શકે. કેમ? બિટકોઇનની ડિઝાઇનની પાછળનું ગણિત, એની પાછળની કેલ્ક્યુલેશન, ગણતરી, મેથેમેટિક્સ એવી રીતે લોજિકલ રીતે બનાવવામાં આવેલી છે કે એક અંશે પહોંચ્યા પછી બિટકોઇન જનરેટ થવાના બંધ થઈ જશે. બિટકોઇન જે છે એ અનલિમિટેડ જનરેટ નહીં થઈ શકે. બિટકોઇનનું માર્કેટ કેપ ખૂબ વધુ છે. ટ્રેડિંગની અંદર, શેર બજારની અંદર બિટકોઇનની કિંમત દિવસે ને દિવસે વધતી જતી હોય છે. તમને ખ્યાલ હશે કે આજથી 10, 15, 20, 50 વર્ષ પહેલાં બિટકોઇનની એટલી કિંમત નથી. અત્યારે લાખો કરોડોમાં રમે છે. તો એ જે બિટકોઇન જે છે એનું એટલું ખૂબ માર્કેટ વધુ છે અથવા પૈસા વધતા જે છે એની પાછળનું એક કારણ એ પણ છે કે એની ડિઝાઇન એવી રીતે બનાવવામાં આવેલી છે કે એક
હદે પહોંચ્યા પછી જે છે એ બિટકોઇન જનરેટ થવાના બંધ થઈ જશે. અત્યારે બિટકોઇન મળે કઈ રીતે? તો બિટકોઇન મેળવવા માટે જે છે એ માઇનિંગ કરવું પડે. આ માઇનિંગ જે છે એટલે કે ખાણ ખોદવી પડે, પરંતુ આ ખાણ જમીન ઉપર ન ખોદવાની, આ જમીન ઉપર ન ખોદવાની. તો ક્યાં ખોદવાની? તો કે કોમ્પ્યુટરની અંદર, અને એ પણ સુપર કોમ્પ્યુટરની અંદર ને બહુ ઊંચા હાઈ લેવલના કોમ્પ્યુટર હોય એની અંદર આ માઇનિંગ કરવાનું. અને આ માઇનિંગ ખાણ ખોદવાની હોય તો શું એમાં આપણે આ ઓરિજિનલ માટી કાઢવી એવી રીતે કાઢવાનું? તો કે ના, એવું ન કાઢવાનું. પરંતુ સુપર કોમ્પ્યુટરની અંદર અમુક પ્રકારની કોમ્પ્લેક્સ મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ હોય, CMP, કોમ્પ્લેક્સ મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ, એને સોલ્વ કરવાનું. એને જ્યારે સોલ્વ કરવામાં આવે તો એના રિવાર્ડ સ્વરૂપે જે છે એ બિટકોઇન મળે. પરંતુ જેમ જેમ આ સોલ્વ થતા જાય, બરાબર, એવું નથી કે બિટકોઇન મળતા જ જશે. એક હદે પહોંચી ગયા પછી જે છે એ બિટકોઇન મળવાના બંધ થઈ જશે. જો અહીંયા પણ તમે જોઈ શકો છો કે બિટકોઇન જે છે, બિટકોઇનની સપ્લાય જે છે એ કેપ કરેલી છે. 21 મિલિયન જેટલા બિટકોઇન જે છે એ જ મિન્ટ થઈ શકશે. 21 મિલિયન એટલે કે 2.1 કરોડ. અને એની ફાઇનલ હોલ્વિંગ જે છે એ 2140ની અંદર થશે. એટલે કે એકવાર 21 મિલિયન બિટકોઇન મિન્ટ થઈ ગયા પછી નવા બિટકોઇન જે છે એ મિન્ટ થઈ શકશે નહીં. એટલે કે એની ડિઝાઇન જે છે એવી રીતે બનાવેલી છે કે ભાઈ એ મિન્ટ ન થઈ શકે. તો બિટકોઇન માટે જો એ ક્વેશ્ચન પૂછેલો હતો તો એ સાચું પડે. તો અહીંયા શું થશે? આ ત્રીજા નંબરનું વિધાન ખોટું પડશે, કારણ કે ડિજિટલ રૂપીમાં એવી કોઈ ડિઝાઇન બનાવવામાં આવેલી નથી કે ઇન્ફ્લેશન સામે લડી શકે. તો ત્રીજું ખોટું છે. ત્રીજું એલિમિનેટ કરો તો પણ તમે એક ખાલી એલિમિનેટ કરો, કંઈ જવાબ ઊંધી તો પહોંચી નહીં. આગળ ચોથું શું કહે છે કે ઇટ ઇઝ ફ્રીલી કન્વર્ટેબલ અગેન્સ્ટ કમર્શિયલ બેંક. આને ફ્રીલી કન્વર્ટ કરી શકાય છે કમર્શિયલ બેંકમાં મની અને કેશ દ્વારા. તો એ વાત સાચી છે, કારણ કે આ એક રીતે RBI દ્વારા જ ઇસ્યુ કરવામાં આવેલી છે. તો ગમે બેંકમાં જઈ અને એને મની, કેશ, રોકડ કે કોઈપણની અંદર જે છે એ કન્વર્ટ કરી શકાય છે. તો ચોથું સાચું છે. ત્રીજું એક ખોટું છે, બાકી બધા જે છે એ સાચા છે. તો આવો જ પ્રશ્ન જે છે પૂછાઈ શકે છે. આગળનો એક બહુ ખતરનાક લેવલનો પ્રશ્ન પૂછેલો છે ઇન્ટરનેશનલ ગ્રેન કાઉન્સિલ ઉપર. આ એક રીતનું સંગઠન છે. તો પહેલું એવું કહે છે કે ઇન્ડિયા ઇઝ અ મેમ્બર ઓફ ઇન્ટરનેશનલ ગ્રેન કાઉન્સિલ. ભારત ઇન્ટરનેશનલ ગ્રેન કાઉન્સિલનું સભ્ય છે. પહેલું વિધાન સાચું છે. પણ હવે જો આ એક રીતે બહુ ખતરનાક ક્વેશ્ચન કહેવાય, કારણ કે વિશ્વમાં તો ઘણા બધા સંગઠનો હોય. તો આપણે કંઈ બધાય સંગઠન વાંચ્યા હોય, આપણે મેઇન વાંચ્યા હોય, જેમ કે યુનાઇટેડ નેશન્સ, WHO અથવા હ્યુમન રાઇટ્સ કમિશન, કંઈ બધા વાંચ્યા હોય. આ ઇન્ટરનેશનલ ગ્રેન કાઉન્સિલ, તો આ કોઈ એટલું ખતરનાક સંગઠન નથી કે આપણે એના વિશે વાંચી જ જોઈએ. તો અહીંયા અમુક લોકોને એવું લાગે જે પહેલી વાર તૈયારી કરતા હોય કે આ તો આપણે ભારત કોનું સભ્ય છે, તો શું મારે બધા સંગઠન વાંચવા પડશે? તો કે ના ભાઈ, બધા ન વાંચવા પડે, જે અમુક ઇમ્પોર્ટન્ટ જે છે એ વાંચવાના. પણ હવે આ ઇન્ટરનેશનલ ગ્રેન કાઉન્સિલ આ એકવાર પરીક્ષામાં પૂછાઈ ગયું, તો હવે તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. હવે બીજી પરીક્ષામાં પૂછે ત્યારે તમે એમ કહો કે ભાઈ મને તો ખબર નથી, મેં તો વાંચ્યું નથી. પણ એકવાર પૂછાઈ ગયું એટલે એ જે છે IMP બની જાય છે. હાલો, આની પહેલાં નહોતું IMP, પરંતુ હવે ખ્યાલ આવી ગયો. તો હવે અત્યારે તમારે યાદ રાખી લેવાનું. તો કે ઇન્ટરનેશનલ ગ્રેન કાઉન્સિલ એ કોની માટે છે? ગ્રેન એટલે કે ધાન્ય અથવા અનાજ, જે ઘઉં અને ચોખાનું ને એ બધાનું જે વેચાણ ને એ બધું કરવાનું, એની માટેનું આ એક સંગઠન છે. અને ભારત એનું જે છે સભ્ય છે. બીજું વિધાન જો કે કોઈ પણ કન્ટ્રી, કોઈ પણ દેશ જે છે એણે માની લો કે ઇમ્પોર્ટ કરવું છે અથવા એક્સપોર્ટ કરવું છે ઘઉં અને ચોખાનું આયાત અને નિકાસ કરવી છે, તો એને આ ઇન્ટરનેશનલ ગ્રેન કાઉન્સિલનું સભ્ય હોવું ફરજિયાત છે. બીજું વિધાન જોઈને જ ખોટું લાગે છે. તમે ખુદ વિચારો કે ભાઈ આવી શરત થોડી હોય કે તમારે ઘઉં અને ચોખાને આયાત કરવી છે કે નિકાસ કરવી હોય તો પહેલાં આના સભ્ય બનો. તમે થોડુંક લોજિકલી વિચારો કે તો એ હિસાબથી તો માની લો કે કોઈને આ તાત્કાલિક ખરીદવાની જરૂર પડી અથવા વેચવાની જરૂર પડી, બરાબર, તો શું પહેલાં આના સભ્ય બનવા જશે? અને જો આવા સ્ટેટમેન્ટમાં તમારે જે છે ને એક અમુક દેશ હું તમને કહું, એનું તમારે યાદ રાખવાનું. એક દેશ છે નોર્થ કોરિયા, બરાબર. હવે આ નોર્થ કોરિયા બહુ જોરદાર દેશ છે. તો એ તો મોટાભાગના આવા સંગઠનની અંદર છે જ નહીં, અથવા તો આવા મોટાભાગના સંગઠનમાંથી UK જે છે, અમેરિકા એને બ્લેકલિસ્ટ કરેલું છે, અથવા તો અમેરિકા એની ઉપર ઘણા બધા સેન્કશન ને એવું બધું મૂકેલું છે. તો નોર્થ કોરિયા તો આવા બધાની અંદર હોય જ ન શકે. તો શું એમને ક્યાંય આ ઇમ્પોર્ટ અથવા એક્સપોર્ટ કરવાની જરૂર પડી રાઈસ અને વીટ, તો શું એ નહીં લઈ શકે? ચાઇના જેવા છે એ તો તોય આપી દેશે, ઉપર ચડીને આપશે, બરાબર. એક બીજો દેશ તમારે યાદ રાખવાનો, ઈરાન ઉપર તે અમેરિકાના ઘણા બધા જે છે એ પ્રતિબંધો ને એવું બધું છે. તો શું એને ત્યાં આની જરૂર પડી? તો બરાબર. તો એટલે મતલબ કે આવું જે છે એ આવા વિધાન ખોટા હોય. બીજું, ઈરાન અને આ જે નોર્થ કોરિયા એ બંને બ્લેકલિસ્ટની અંદર છે. બ્લેકલિસ્ટ આ જે ઇકોનોમી માટેનું જે હોય એમની ઇકોનોમી જે છે એ બ્લેકલિસ્ટ કરેલી છે. FATF, ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ, FATF જે છે એની બ્લેકલિસ્ટની અંદર નાખી દીધેલા છે. તો એ લોકો તો એટલો બધો વહીવટ ન કરી શકે. તો એ મતલબ એવો જરૂર આના સભ્ય ન જ હોય ઇન્ટરનેશનલ ગ્રેન કાઉન્સિલના, બરાબર. તો એનો મતલબ એવો થોડો કે એ આનું એક્સપોર્ટ ન કરી શકે. ઇન શોર્ટ, આ વિધાન ખોટું છે કે એવો નિયમ નથી કે ઘઉં અને ચોખાનું ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કરવું હોય તો આના સભ્ય બનવું પડે. આગળનો પ્રશ્ન જે છે એ સાહેલ રિજિયન ઉપર પૂછેલો છે. પ્રશ્ન આપણે GPSC અથવા નાની પરીક્ષામાં કેવો પૂછે કે સાહેલ રિજિયન ક્યાં આવેલો છે? સાહેલ રિજિયન જે છે એ આફ્રિકા ખંડની અંદર આવેલો છે. આફ્રિકા ખંડની અંદર.
આપણે હમણાં એને મેપમાં પણ જોઈએ તો પ્રશ્ન સાહેલ રિજિયન જે છે અત્યારે થોડા વર્ષોથી ખૂબ ચર્ચામાં છે. કેમ? કારણ કે સાહેલ રિજિયનની અંદર ઇન્સ્ટેબિલિટી, અસ્થિરતા જોવા મળે છે અને સિક્યુરિટી સિચ્યુએશન જે છે એ વર્સનિંગ ખૂબ જ દિવસે ને દિવસે કથળી રહી છે. તો પહેલું વિધાન સાચું છે? તો કે આ પહેલું વિધાન સાચું છે. કારણ કે પહેલું વિધાન એવું જ કહે છે કે સાહેલ રિજિયનની અંદર સિક્યુરિટી જે છે સિક્યુરિટી સુરક્ષાની સ્થિતિ કથળી રહેલી છે અને ઇન્સ્ટેબિલિટી અસ્થિરતા વધી રહી છે. પહેલું વિધાન સાચું. બીજું વિધાન એવું કહે છે કે સાહેલ રિજિયનની અંદર જે છે એ મિલિટરી ટેક ઓવર જોવા મળેલું છે. કૂ જોવા મળેલું છે. અહીંયા કૂપ લખેલું છે અને વંચાઈ કૂનો મતલબ શું થાય કે મિલિટરી જ્યારે સરકારને જે છે એ ફગવી દે, સરકારનો કબજો જે છે એ મિલિટરી લઈ લે. ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે પીએમ નરેન્દ્ર મોદીવાળી સરકાર છે તો આ આખી સરકાર જે છે એનો ઓવરટેક કરી અને મિલિટરી જે છે આવી જાય તો એને શું કહેવાય? એને કૂ કહેવાય, તખ્તા પલટ કહેવાય. મ્યાનમારની અંદર આવું થયેલું છે. બરાબર, ઘણી બધી જગ્યાએ આવું થતું હોય છે. અમેરિકા ઘણી બધી વાર જે છે એ પોતાના જેમ અણગમતા દેશો હોય તો અહીંયા પૈસા આપીને આવા બધા મિલિટરી તખ્તા પલટ કૂ જે છે એ કરાવતું હોય છે. મ્યાનમારમાં તાજેતરમાં જ આવું થયેલું છે, હજી એવું જ થયેલું છે. તો ઇન શોર્ટ એવું કહે છે કે સાહેલ રિજિયનની અંદર આવા મિલિટરી કૂ અને મિલિટરી ટેક ઓવર જે છે એ જોવા મળે છે તાજેતરની અંદર. તો હા, એ વાત પણ સાચી છે. આ મિલિટરી ટેક ઓવર અને મિલિટરી કૂ, તખ્તા પલટને એવું બધું જોવા મળે છે એટલે જ તો અહીંયા જે છે ઇન્સ્ટેબિલિટી, અસ્થિરતા જોવા મળે છે અને એની સિક્યુરિટી જે છે એ વર્સન જોવા મળે છે. બરાબર, તો બંને વિધાન સાચા છે અને બંને એકબીજા સાથે જોડાયેલા પણ છે. હવે આ જે છે એ આફ્રિકા ખંડનો નકશો છે અને આ જે બરોબર વચ્ચે જે આવેલું છે આને સાહેલ રિજિયન કહેવામાં આવે છે. સાહેલ રિજિયન, જેમાં સેનેગલ ને, માલી ને, નાઇજર ને, ચેડ ને, સુદાન ને આ બધા જે છે એ આવે છે. બરાબર, ઇન શોર્ટ તમારે એટલું રાખવાનું કે આ આફ્રિકા ખંડની અંદર બરોબર વચ્ચે આવેલું છે. આગળનો પ્રશ્ન કેવો છે કે ભારત અમેરિકા પાસેથી સફરજન જે છે એ આયાત કરતું નથી. એ વિધાન ખોટું છે. હમણાં થોડા સમય પહેલાં જ ન્યૂઝ હતી કે ભારતે જે છે ઘણા બધા સફરજન જે છે એ અમેરિકાથી આયાત કરેલા છે. મતલબ ભારત અમેરિકાથી સફરજનની તો આયાત કરે છે. તો પહેલું વિધાન ખોટું છે. બીજું એવું કહે છે કે ભારતની અંદર એવો કાયદો બનાવેલો છે કે જેના અંતર્ગત જીએમ ક્રોપ્સ જે છે, જેનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ છે ક્રોપ એ અપ્રુવલ વગર, પરવાનગી વગર જે છે એ ખરીદી શકાતા નથી, ઇમ્પોર્ટ કરી શકાતા નથી, એટલે કે આયાત કરી શકાતા નથી. તો એ વાત બિલકુલ સાચી છે. એન્વાયરમેન્ટલ અપ્રેઝલ કમિટી નામની એક કમિટી છે અથવા એક લો છે જેના અંતર્ગત આ જે જીએમ ક્રોપ જે છે એનું રેગ્યુલેશન કરવામાં આવે છે અને જીએમ ક્રોપ જે છે એ આપણે આયાત કરવા હોય, ઇમ્પોર્ટ કરવા હોય તો પહેલાં એની જે છે એ પરવાનગી જરૂર પડે છે. ઉગાડવા હોય તો પણ એની પરવાનગી જે છે એ જરૂર પડે છે. જીએમ ક્રોપ ઉપર વારંવાર પ્રશ્ન જે છે એ પૂછાતા હોય છે. ઇન શોર્ટ અહીંયા બીજું વિધાન જે છે એ સાચું છે અને પહેલું ખોટું છે. આગળનો ક્વેશ્ચન છે વેનેઝુએલા ઉપર. તો કે વેનેઝુએલા જે છે એ રેપિડ રિકવરી પ્રાપ્ત કરી લીધેલી છે ઇકોનોમિક ક્રાઇસિસમાંથી અને ત્યાંના લોકો જે ઇમિગ્રેટ થતા હતા, ભાગી અને જતા રહેતા હતા બીજા દેશમાં, એણે અટકાવી દીધેલું છે. જો અહીંયા તમે મોસ્ટ ટાઈમથી સમજો, ઘણી બધી વાર સ્ટેટમેન્ટ જે છે ને એ આવા બાઉન્સર આપી દીધેલા હોય. મેં તમને ઓલું એક વિડીયો બનાવેલો હતો તુક્કા કઈ રીતે મારો, એમાં મેં કીધેલું હતું કે ઘણી બધી વાર જે છે ને એ હવામાં વાત કરેલી હોય. આ એવી જ વસ્તુ છે. અહીંયા શું કીધું છે કે વેનેઝુએલા હેઝ અચીવડ એ રેપિડ રિકવરી ફ્રોમ ઇકોનોમિક ક્રાઇસિસ. કે વેનેઝુએલાએ જે છે એ ઇકોનોમિક ક્રાઇસિસમાંથી રેપિડ રિકવરી પ્રાપ્ત કરેલી છે. પહેલાં તો વેનેઝુએલાએ હજી રેપિડ રિકવરી પ્રાપ્ત કરી જ નથી. વેનેઝુએલા ઘણા લાંબા સમયથી જે છે એ ફડચામાં છે. ઇકોનોમિક ક્રાઇસિસ અહીંયા જોવા મળે છે. અહીંયા આર્થિક તંગી જોવા મળે છે. ઇન્ફ્લેશન જે છે, ભાવ વધારો એ ખૂબ વધી ગયો છે. એક કોફી ખરીદવી હોય તો રિક્ષા ભરી અને જે છે એ પૈસા લઈ જવા પડે, કારણ કે મોંઘવારી જે એટલી બધી છે, મોંઘવારી જે છે એટલી બધી છે. તો ઇન શોર્ટ વેનેઝુએલાની અંદર ડખા ચાલે છે, ઇકોનોમિક ક્રાઇસિસ ચાલે છે અને એનું હજી સમાધાન જ નથી થયું. તો આ તો એમ કહે છે કે રેપિડ રિકવરી, અહીંયા રિકવરી થઈ ગઈ છે. તો પહેલું વિધાન જ ખોટું પડી જાય છે, અહીંયા રિકવરી થઈ નથી. બીજું એવું કહે છે કે વેનેઝુએલા પાસે વિશ્વના સૌથી મોટા ઓઇલ રિઝર્વ, વિશ્વના સૌથી વધુ, વર્લ્ડ્સ લોંગેસ્ટ ઓઇલ રિઝર્વ, વિશ્વના સૌથી વધુ તેલના ભંડારો આવેલા છે. તો આ વિધાન બિલકુલ એટલે બિલકુલ સાચું છે. આની ઉપર મેં આની પહેલાં પણ બહુ પહેલાં 2-3 વર્ષ પહેલાં વિડીયો બનાવેલો હતો અને ત્યારે પણ મેં તમને સમજાવેલું હતું કે લોકોના મગજમાં એવું કન્ફ્યુઝન હોય કે સૌથી વધુ ઓઇલ રિઝર્વ જે છે તો એ તો કે ઈરાકમાં હશે, કાં ઈરાનમાં હશે, કાં સાઉદી અરેબિયા હશે અથવા તો ક્યાંક ને ક્યાંક ગલ્ફ કન્ટ્રીઝની અંદર હશે. પરંતુ એવું નથી. જે ઓઇલ રિઝર્વ સૌથી મોટા વર્લ્ડ્સ લાર્જેસ્ટ ઓઇલ રિઝર્વ જે છે એ વેનેઝુએલાની અંદર જોવા મળે છે. તમને એવું લાગશે, બીજો પ્રશ્ન એ છે કે ભાઈ વેનેઝુએલામાં એટલા ઓઇલ રિઝર્વ છે તો તેમ છતાં પણ અહીંયા ઇકોનોમિક ક્રાઇસિસ કેમ આવી ગયું? અહીંયા એટલા ડખા કેમ ચાલે છે? અહીંયા એટલો ભાવ વધારો, ઇન્ફ્લેશન, ફુગાવો જે છે એ કેમ થઈ ગયું? એની પાછળ અહીંયા તમારે સમજવાનું છે કે ખાલી આપણી પાસે નેચરલ રિસોર્સિસ હોવા જરૂરી નથી. એ નેચરલ રિસોર્સિસને એક્સટ્રેક્ટ કરવા એની માટેની ટેકનોલોજી હોવી, એની માટેની સ્કિલ્ડ મેન પાવર હોવું, એની માટેનું કેપિટલ હોવું, એની માટેનું હ્યુમન કેપિટલ હોવું, એની માટેનું ડેમોગ્રાફિક ડિવિડન્ડ હોવું, આ બધી વસ્તુ પણ જરૂરી છે. ખાલી તમને જે છે એ
નેચરલ રિસોર્સિસ કુદરતી સંસાધનો હોય એટલે તમારી ઇકોનોમી દોડવા માંડે એવું નથી. એને ટેપ કરવા માટે, એના પોટેન્શિયલને યુટિલાઇઝ કરવા માટેની શક્તિ, સ્કિલ, આવડત, પૈસા, ટેકનોલોજી આ બધી વસ્તુ પણ હોવી જોઈએ. અને ઘણી બધી વાર આને જે છે એ શું કહેવામાં આવે છે તો કે બ્લેક કર્સ પણ કહેવામાં આવે છે, અથવા તો નેચરલ કર્સ પણ કહેવામાં આવે છે, નેચરલ રિસોર્સિસ કર્સ પણ કહેવામાં આવે છે. કે ઘણી બધી જગ્યાએ એવું જોવા મળેલું છે કે જ્યાં બહુ જોરદાર પ્રકારના નેચરલ રિસોર્સિસ હોય ને એ જ બ્લેક એટલે કે અંધારામાં ડાર્ક ઇકોનોમીની અંદર જીવતા હોય. જેમ કે આફ્રિકા ખંડની અંદર તો બધા ખંડ કરતાં સારા એવા ઘણા સારા રિસોર્સિસ, નેચરલ રિસોર્સિસ છે. તેમ છતાં પણ ત્યાંની ઇકોનોમી જે છે એ એટલી ઝડપથી દોડતી નથી. ભારતની અંદર જ વાત કરીએ તો કે આ ઝારખંડ ને ઓડિશા ને આ બધા જે છે ત્યાં પણ નેચરલ રિસોર્સિસ જે છે એ ઘણા જોવા મળે છે. તેમ છતાં પણ ત્યાંની જીડીપી, યાની ઇકોનોમી, યાની જીએસટીપી જે છે એ બીજા રાજ્યો કરતાં પાછળ જોવા મળે છે. પોવર્ટી, ગરીબી જોવા મળે છે. તો આને એક કોન્સેપ્ટ આપેલો છે કે નેચરલ કર્સ અથવા તો નેચરલ રિસોર્સિસ કર્સ, કે જ્યાં બ્લેક ડે, ડાર્ક ડે એવું પણ કહેવામાં આવે છે. બરાબર. ઇન શોર્ટ એટલું યાદ રાખો કે વેનેઝુએલામાં વિશ્વના સૌથી મોટા ઓઇલ રિઝર્વ છે. અહીંયા જો હવે મેં તમને આ વાત કીધી ને તો મેઇન્સ પરીક્ષાની અંદર અમુક વાર એસે લખવાનું હોય કે કંઈ પણ વસ્તુ લખવાની હોય તો અહીંયા તમે જે છે ને એ આ વસ્તુનું ઉદાહરણ પણ ટાંકી શકો છો કે ભાઈ ખાલી નેચરલ રિસોર્સિસ હોવા જ જરૂરી નથી. નેચરલ રિસોર્સિસ હોવાની સાથે સાથે જે છે એ કેપિટલ પણ હોવું જરૂરી છે, સ્કિલ હોવી પણ જરૂરી છે, હ્યુમન કેપિટલની પણ જરૂરી છે, ડેમોગ્રાફિક ડિવિડન્ડ પણ જરૂરી છે, ત્યાંની સરકારની પોલિસી પણ વ્યવસ્થિત હોવી જરૂરી છે. માત્ર એક જ વસ્તુ હોવાથી બધી વસ્તુ થઈ જતી નથી. તો નિબંધ લખતા હોય, વિચાર વિસ્તાર લખતા હોય કે કોઈ પણ આન્સર લખતા હોય તો એની અંદર તમે આ વેનેઝુએલાના ઉદાહરણ દ્વારા આ સમજાવી પણ શકો છો કે ભાઈ બધી વસ્તુનું કોમ્બિનેશન હોવું જરૂરી છે, તો જ જે છે એ સફળતા પ્રાપ્ત કરી શકાય. આગળનો પ્રશ્ન છે DILRMP, DILRMP, આની ઉપર DILRMP નામની એક સ્કીમ ચાલે છે. આ સ્કીમનું નામ શું છે? ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ. આ એક રીતે ખૂબ જ બહુ જોરદાર ખતરનાક લેવલનો પ્રોજેક્ટ છે. DILRMP, ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ. આ એક એવો કાર્યક્રમ છે, એવી સ્કીમ છે કે જે સમગ્ર ભારતની અંદર રિવોલ્યુશન, ક્રાંતિ લઈ આવશે. જોકે લાવી રહી છે. અને ખાસ કરીને પણ રિવોલ્યુશન, ક્રાંતિ લાવવાનું કામ કરશે ક્યાં? રૂરલ એરિયાની અંદર, ગ્રામ્ય વિસ્તારની અંદર. તમે એક નામ સાંભળેલું હશે, સ્વામિત્વ યોજના. સ્વામિત્વ યોજના જે છે, આ સ્વામિત્વ યોજના એ પણ આની સાથે જ સંબંધિત છે. સ્વામિત્વ યોજના ગ્રામ્ય વિસ્તારની અંદર બહુ ખતરનાક લેવલનું કામ કરી રહી છે. સ્વામિત્વ યોજના ઉપર વારંવાર પ્રશ્ન પૂછાય છે. તલાટીની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો હતો. બરાબર. આમે તલાટીમાં તો પૂછાય જ ને, કારણ કે તલાટીનું જ મેઇન કામ સ્વામિત્વની તમામ કામગીરી તે તલાટીએ કરવાની હતી અને ગામડાની અંદર જ તો એ બધું કામ કરવાનું હતું. અત્યારે આપણે ઇન શોર્ટ આ વાત કરીએ કે ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ આ શું છે. પહેલાં હું તમને આ પ્રોગ્રામ સમજાવી દઉં. આના અંતર્ગત ગામડાની, પહેલાં તમે સમજો કે ગામડાની અંદર શું હોય કે ગામડાની અંદર જમીન હોય ઘણી બધી. બરાબર. ગામડાના લોકોની જમીન હોય, પણ એ લોકોની જે જમીન હોય ને તો એમની પાસે એમના પાક્કા દસ્તાવેજ ન હોય. એમની પાસે એના પાક્કા દસ્તાવેજ હોય નહીં. દસ્તાવેજ, કાગળિયા, ઘરના જે દસ્તાવેજ, લેખ આપણે જેને કહીએ અથવા દસ્તાવેજ કહીએ, એ એમની પાસે હોય નહીં. એમની પાસે શું હોય તો એક તો કે વેરા પોઈન્ટ હોય, એક તો એમની પાસે અમુક વાર આકારણી હોય, આકારણી. પરંતુ હવે આકારણી અને વેરાપોચ એ મિલકતની માલિકીનો પુરાવો નથી. તો મિલકતની માલિકીનો પુરાવો શું છે? તો એ તો રેવન્યુ રેકોર્ડ્સ છે. મહેસૂલી કાગળિયા જે છે એ છે. તો ગામડાની અંદર ઘણા બધા લોકો પાસે આવા રેવન્યુ રેકોર્ડ્સ, મહેસૂલી કાગળિયા સાચવેલા હોતા નથી. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, ગામડાના જે નકશા જે છે એ પણ એટલા ખતરનાક, જોરદાર, લેટેસ્ટ, ન્યૂ, ડિજિટલ હોતા નથી. નકશા અમુક વાર ફાટેલા, તૂટેલા, આડાવડા હોય છે. એટલે મેપના પણ અંદર લોચા હોય છે. બીજી વસ્તુ. ત્રીજા નંબરની વસ્તુ, ગામડાની અંદર ઘણી બધી વાર કેવું થતું હોય કે જે વહેંચણી થતી હોય, વેચાણ થતું હોય એ ખરમેળે થઈ જતું હોય. જેમ કે જમીન માની લો કે અત્યારે તો અહીંયા ત્રીજી પેઢી રહી છે, જ્યારે ઘરનું નામ તો એમના દાદાના નામે બોલતું હોય, એમના લેન્ડ રેવન્યુ રેકોર્ડ છે એમાં એમના દાદાના નામે મળતું હોય, એના પિતાએ મરી ગયા હોય ને બધાય મરી ગયા હોય, અત્યારે તો એમની ત્રીજી પેઢી રહેતી હોય. તો એક આ વાંધો પડે છે. બીજું કે ત્યાં જે વહેંચણી થતી હોય તો માની લો કે રાજ નામનો વ્યક્તિ જે છે એ અશોકને વેચી દે. બરાબર. તો રાજ નામનો વ્યક્તિ અશોકને વેચે છે તો અશોકે રાજને પૈસા દઈ દીધા, પરંતુ એને જે કાગળિયાને એ બધું થવું હોય, ઘર મેળે સમજૂતી થઈ જતી હોય, તો એના જે કાગળિયા જે કાયદેસરની જે થવું જોઈએ એ થતું હોતું નહોતું. અને ગામડામાં તમને ખ્યાલ હશે કે પ્રિન્સલી સ્ટેટ્સ જે તે સમયે હતા, તો એ તો જે તે સમયે હું કે ભાઈ તામ્રપત્રની ઉપર ને ઓલા પેલા ઉપર જે છે લખાણ લખી અને દઈ દેતા હતા. તો એ લખાણ અત્યાર સુધી હાચવેલું હોય, ન હાચવેલું હોય, પહેલી વસ્તુ. બીજું, અંગ્રેજોના સમયમાં પણ આ જ રીતનું લખાણ ને ઓલું પેલું એવી રીતે દઈ દેતા હતા. તો ઇન શોર્ટ, ગામડાની અંદર લેન્ડ રેકોર્ડ્સ, જમીનની અંદર જે છે એ ડખા ખૂબ જ ચાલતા હોય છે. અને ઘણા બધા એ વાર તો કેવું થતું હોય કે એમની પાસે જમીન હોય પરંતુ એના કાગળિયા ને એ બધું યોગ્ય હોતું નથી. તો સરકારે
આ વસ્તુના સમાધાન માટે શું કર્યું કે આપણે જેટલા પણ લેન્ડ રેકોર્ડ જે છે એને ડિજિટાઇઝડ કરી દઈશું, ડિજિટલ બનાવી દઈશું અને મોડર્ન આધુનિક બનાવી દઈશું. એની માટે આ આખો દિલરમ્પ DILRMP નામનો પ્રોગ્રામ જે છે એ શરૂ કર્યો, ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ. આ એટલો મોસ્ટ IMP ટોપિક છે કે આની ઉપર મેઇન્સમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે. મેઇન્સમાં એવો પ્રશ્ન પૂછાઈ શકે કે હાઉ દિલરમ્પ પ્રોગ્રામ વિલ રિવોલ્યુશનાઇઝડ રૂરલ ઇકોનોમી, અથવા તો ગ્રામીણ અર્થવ્યવસ્થાને આ દિલરમ્પ પ્રોગ્રામ જે છે એ કઈ રીતે પ્રભાવિત કરશે, અથવા તો આની અંદર એટલું શક્તિ રહેલી છે કે એ ગામડાની સમગ્ર ઇકોનોમીને પ્રવાહિત કરી દેશે. તો આવા પ્રશ્ન જે છે 10 માર્કની અંદર, 15 માર્કની અંદર, 20 માર્કની અંદર પૂછાઈ શકે. બરાબર, મેઇન્સમાં. અને આના અંતર્ગત જ તો સ્વામિત્વ યોજના આવેલી છે. સ્વામિત્વ યોજના પણ હું તમને થોડી સમજાવી દઉં. તો કે સ્વામિત્વ યોજના એ આના અંતર્ગત જ છે. એની અંતર્ગત શું કરવામાં આવેલું કે ડ્રોન ઉડાડ્યા હતા. ડ્રોન ઉડાડી દીધા. બરાબર, ડ્રોન ઉડાડી અને ડ્રોને જે છે એ ઉપરથી આખા ગામનો નકશો તૈયાર કરી નાખ્યો. ડ્રોન ઉડાડી અને આખા ગામની અંદર ઘરે ઘરે કઈ વસ્તુ કઈ જગ્યાએ છે એ બધું ચેક કરી લીધું અને એના નકશા તૈયાર કરી નાખ્યા. પહેલાં ડ્રોન ઉડાડ્યા. ડ્રોન ઉડાડીને પછી ચૂના માર્કિંગ કર્યું. ચૂના માર્કિંગ અંતર્ગત જે ઘર આવતા હતા એ બધી જગ્યાએ ચૂનાને એ બધું ચોંટાડી ગયા. એની પછી ત્રીજા નંબરનો સ્ટેપ આવે ગ્રાઉન્ડ ટ્રુથિંગ. ગ્રાઉન્ડ ટ્રુથિંગ અંતર્ગત સિટી સર્વેની અંદરથી એક સર્વેયરને મોકલવામાં આવે અને એ સર્વેયર ડ્રોન દ્વારા જે નકશો તૈયાર કરવામાં આવેલો હતો એ આખો નકશો આવે. નકશો જ બહુ મોટો હોય. આ બહુ લગભગ સમજો કે આખા મોટા બોર્ડ જેટલો નકશો હોય. આખા ગામનો નકશો એટલે મોટો જોવાનો. એ આખો નકશો આવે અને ઘરે ઘરે જઈ અને ફરે અને એની પાસે જે રેકોર્ડ હોય એના આધારે ચેક કરે અને ઇન શોર્ટ જેટલા પણ જૂના રેકોર્ડ હતા, જૂના નકશા હતા એ બધાને શું કરે, મોડર્નાઇઝ કરે. એ બધાને વ્યવસ્થિત કામ કરે. તમને એવું લાગે મને આ બધી કેમ ખબર? કારણ કે હું ખુદ પણ આ પ્રોગ્રામનો હિસ્સો જે છે એ રહેલો છું. મેં પણ આની અંદર કામગીરી કરેલી છે એટલે. બરાબર, તો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ આ દિલરમ્પ પ્રોગ્રામ શું છે, ઓલું પેલું. આમાંથી ઘણા બધા પ્રશ્ન પૂછાઈ શકે, વારંવાર પ્રશ્ન પૂછાશે. મેઇન્સની અંદર પ્રશ્ન પૂછવાની શક્યતા જે છે એ ખૂબ વધુ રહેલી છે એટલે. હવે વિધાન જોઈએ કે શું કહેવા માંગે છે કે ભાઈ આ દિલરમ્પ પ્રોગ્રામ જે છે એમાં 100% ફંડિંગ જે છે એ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે. તો પહેલું વિધાન સાચું છે કે આમાં બધા પૈસા જે છે એ કેન્દ્ર સરકાર આપે છે. પહેલું વિધાન બિલકુલ સાચું છે. બીજું વિધાન એવું કહે છે કે આ સ્કીમ અંતર્ગત જે કેડેસ્ટ્રલ મેપ્સ જે છે એને ડિજિટાઇઝડ કરવામાં આવશે. કેડેસ્ટ્રલ મેપ્સનો મતલબ શું? ગામડાની અંદર જે જૂના ફાટેલા તૂટેલા જર્જરિતા હાલતમાં જે મેપ હોય એ, તો એને ડિજિટાઇઝડ કરવામાં આવશે. તો પહેલાં તો મેં તમને કહી દીધું કે આનું મેઇન ઉદ્દેશ્ય જે છે કે લેન્ડ રેકોર્ડ જે છે એને મોડર્નાઇઝ કરવા અને ડિજિટાઇઝ કરવા. બીજું વિધાન સાચું છે. ત્રીજા નંબરનું શું છે કે આ એક રીતનું ઇનિશિયેટિવ, આ એક રીતની એવી પહેલ છે કે જેના અંતર્ગત અહીંયા તમારે એક કીવર્ડ યાદ રાખવાનો. મેઇન્સમાં જો આન્સર લખતા હોય તો આ કીવર્ડ તમારા આન્સરમાં આવવો જોઈએ. ROR શું છે? રેકોર્ડ્સ ઓફ રાઇટ્સ. રેકોર્ડ્સ ઓફ રાઇટ્સ. તો આજે આ એક એવી પહેલ છે કે જેના અંતર્ગત ROR રેકોર્ડ્સ ઓફ રાઇટ્સ કોના? તો કે લેન્ડ, જમીનના જે રેકોર્ડ્સ ઓફ રાઇટ્સ, જમીનના અધિકારોના દસ્તાવેજ. રાઇટ્સ એટલે શું? પહેલાં જો રેકોર્ડ્સ ઓફ રાઇટ્સ ઓફ લેન્ડ, આ ઇંગ્લિશમાં આખો શબ્દ યાદ રાખો. રેકોર્ડ્સ ઓફ રાઇટ્સ ઓફ લેન્ડ. ગુજરાતીમાં જુઓ તો જમીનના અધિકારોના દસ્તાવેજ. રેકોર્ડ્સ એટલે દસ્તાવેજ. જમીનના અધિકારોના દસ્તાવેજ જે છે એને લોકલ લેંગ્વેજમાંથી બંધારણની દરેક બંધારણ દ્વારા જેટલી માન્ય ભાષા જે છે એ બધાની અંદર જે છે એને ટ્રાન્સલેટ કરવામાં આવશે. બધાની અંદર એને ટ્રાન્સલેટ કરવામાં આવશે. હવે જો ત્રીજું વિધાન અમુક સાચું કહે છે, અમુક ખોટું કહે છે, પણ મારા મતે જે છે ને એ આ વિધાન ખોટું છે. હવે સાચું તો જ્યારે UPSC આન્સર કી મોકલે ત્યારે જ ખબર પડશે. બરાબર, પણ મારા મતે જે છે ને એ આ ત્રીજું વિધાન ખોટું છે. કેમ? કારણ કે જો આનો મેઇન ઉદ્દેશ્ય એવો છે, આ લેન્ડ રેકોર્ડ જે છે એને મોડર્નાઇઝ કરવામાં આવશે. તો એનો મેઇન ઉદ્દેશ્ય એવો છે કે મોડર્નાઇઝ કરવામાં આવે, ડિજિટાઇઝ કરવામાં આવે અને આને વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવે. અને વેબસાઇટ ઉપર એવી રીતે અપલોડ કરવામાં આવે કે આખા ભારતનો કોઈ પણ વ્યક્તિ જે છે એ એને એક્સેસ કરી શકે. હવે જો આખા ભારતનો કોઈ પણ વ્યક્તિ એને એક્સેસ કરી શકે તો મોટે ભાગે એને ઇન્ટરનેટ ઉપર અપલોડ કરવામાં આવશે. તો ઇન્ટરનેટ ઉપર અપલોડ કરવામાં આવશે તો મોટે ભાગે તો એની ભાષા કઈ હશે? ઇંગ્લિશ હશે. અત્યારે તમે જોતા છો કે આપણે ગુજરાતની જ વાત કરીએ. હાલો, એની રોડ નામની વેબસાઇટ છે, એની રોડ. બરાબર, એની રોડની અંદર તમે કોઈ પણના 7, 12, 8 જે છે એ જોઈ શકો છો. નકશાને બધું જોઈ શકો. તો એમાં તો અમુક વાર ઇંગ્લિશમાં લખેલું હોય છે ને બધું. તો ઇંગ્લિશ તો પહેલાં તો બંધારણ દ્વારા માન્ય ભાષા જ નથી. ઇંગ્લિશ તો બંધારણ દ્વારા માન્ય ભાષા જ નથી. એટલે મારા મતે આ વિધાન ખોટું છે, પણ ઇન શોર્ટ આ સાચું પણ હોઈ શકે છે. બરાબર, તો આવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે. અહીંયા જો હું તમને બીજી વાત પણ કહી દઉં કે મેં તમને જે સ્વામિત્વ યોજના કીધી, સ્વામિત્વ યોજના અંતર્ગત મેં તમને શું કીધું કે પહેલું કામ કર્યું હતું કે ભાઈ ડ્રોન સર્વેઇંગ કર્યું હતું. ડ્રોન ઉડાડ્યા હતા અને ડ્રોને જે છે એ આખા ગામની ઉપરથી ફરી અને ગામનો એક ડિજિટલ નકશો તૈયાર કરી નાખ્યો. બરાબર, પછી બીજા નંબરનું સ્ટેપ શું હતું? તો કે ચૂના માર્કિંગ કર્યું. ચૂના IN લગાડી ગયા અને ક્યાં ક્યાં કઈ વસ્તુ છે જોયું. અને ત્રીજા નંબરની વસ્તુ શું કરી? તો કે સર્વેયરે આવી અને શું કર્યું? ગ્રાઉન્ડ ટ્રુથિંગ કર્યું. જે ડ્રોને જે નકશો તૈયાર કરેલો હતો એને ઘરે ઘરે ફરી અને ચેક કર્યો કે આ ડ્રોને જે નકશો કર્યો છે એ સાચો છે. જો ડ્રોને નકશો તૈયાર કર્યો હોય તો ઘણીવાર કેવું હોય કે આ એક ઘર છે તો આ એક આખા ઘરને જે છે એ ડ્રોને એક ગણી લીધું હોય. પણ એવું હોય કે આ ઘરના 2-3 ભાગ હોય, ત્યાં 3-4 ફેમિલી રહેતા હોય, 3-4 ભાઈઓ રહેતા હોય, એમના અંદર વહેંચણી કરી દીધી હોય. તો એ સર્વેયર આવી અને એ બધાના જે છે ભાગલા પડે. તો સર્વેયરે એ બધું કામ કર્યું.
હવે બીજું મોસ્ટ એમપી, આ જે સ્વામિત્વ યોજના જે છે ને એની પછી આ બધી કામગીરી પૂરી થશે ને પછી શું થશે, પછી જે છે ને આ બધાને પીઆર આપવામાં આવશે. પીઆર એટલે શું, એટલે કે પ્રોપર્ટી કાર્ડ, પીસી પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે. એટલે ગામડાની અંદર પણ હવે જે છે એ પ્રોપર્ટી કાર્ડ જે છે આવશે. એટલે આના અંતર્ગત શું થશે કે ગામડાની અંતર્ગત જે લેન્ડ ડિસ્પ્યુટ હતા, જમીન સંબંધિત જે વિવાદો હતા, એ વિવાદોનું સમાધાન કરી શકાશે. વિવાદોનું શું સમાધાન કરી શકાશે. હવે જો મેઇન્સમાં આનો પ્રશ્ન પૂછાઈ શકે, ડીલ રમ્પ અથવા સ્વામિત્વ યોજના કે આનાથી કયા કયા ફાયદા થશે, તો પહેલાં તો જમીન સંબંધિત જેટલા વિવાદો ડિસ્પ્યુટ હતા એનું સરળતાથી સમાધાન લાવી શકાશે, કારણ કે આ કાગળિયા જે છે ડિજિટાઇઝ થઈ શકશે. એટલે પહેલી વસ્તુ આ. બીજું શું થઈ શકે, જમીનોના ફટાફટ સમાધાન થઈ શકશે તો શું થશે, જે કોર્ટ ઉપરનું ભારણ ઘટાડી શકાશે. કોર્ટમાં કારણ કે મોટે ભાગે આ જમીન રિલેટેડ જે દાવા આવતા હશે એ બધા જે છે એને ફટાફટ સરળતાથી નિપટાવી શકાશે, એને ફાસ્ટ સ્પીડી બનાવી શકાશે અને એ ઘટાડી શકાશે. કોર્ટ પરનું ભારણ જે છે એ ઘટાડી શકાશે. બીજું પ્રોપર્ટી કાર્ડ જે છે, પ્રોપર્ટી કાર્ડ એ બધાને આપવામાં આવશે. અત્યાર સુધી ગામડાના લોકો હોય તો એમની પાસે એટલું કોઈ એવું ખાસ, મેં તમને કીધું કે જમીનનો આધાર પુરાવો, રાઇટ્સ ઓફ રેકર્ડ્સ હોતા નથી, તો હવે એમને પણ શું કરી દેવામાં આવશે કે પ્રોપર્ટી કાર્ડ આપી દેવામાં આવશે. ત્રીજા નંબરનું મોસ્ટ એમપી વસ્તુ, એમને એકવાર આ પ્રોપર્ટી કાર્ડ આપી દેવામાં આવશે, પીસી. આ પ્રોપર્ટી કાર્ડ આપી દીધા પછી આ પ્રોપર્ટી કાર્ડનો ઉપયોગ કરી અને એ લોકો આને બેંકમાં જઈ અને કોલેટરલ રાખી અને આને ગીરવે રાખી અને લોન લઈ શકશે. બેંકમાં એ લોકો, ગામડાના લોકો કે જેને પ્રોપર્ટી કાર્ડ મળેલા છે, તો એ આ પ્રોપર્ટી કાર્ડને જમીન ગીરવે રાખી અને શું લઈ શકશે, જે જમીન ગીરવે રાખી અને લોન લઈ શકશે. હવે જો અહીંયા બીજી વાત હું કહું, અત્યાર સુધીમાં ગામડામાં એ બધી જગ્યાએ ઘણી બધી વાર કેવું થતું હતું કે બેંકોવાળા જે છે એ એક જ પ્રોપર્ટી ઉપર બે ત્રણ વાર લોન આપી દેતા હતા. કારણ કે અત્યારે મેં તમને કીધું કે આકારણી હોય અથવા તો વેરા પોઈન્ટ્સ ને એ બધું હોય, તો એના આધારે બેંકોવાળા અલગ અલગ એક જ પ્રોપર્ટી ઉપર 4-5 અલગ અલગ જગ્યાએ લોન દઈ દેતા હતા. પણ હવે એવું નહીં થઈ શકે. કેમ? કારણ કે હવે તો પ્રોપર્ટી કાર્ડ એક આવી ગયું છે, સ્વામિત્વ યોજના આવી ગઈ છે, બધા લેન્ડ રેકોર્ડને ડિજિટાઇઝ કરી દેશે. એટલે એક જ પ્રોપર્ટી ઉપર એક જ વાર લોન આપી દેવામાં આવશે અને એનો બોજો જે છે એ નોંધી દેવામાં આવશે. બરાબર? તો ઇન શોર્ટ અહીંયા એક બીજો ફાયદો તમે એ પણ લખી શકો છો કે પ્રોપર્ટી રિલેટેડ જે લોન રિલેટેડ જે ફ્રોડ થતા હતા એને પણ અટકાવી શકાશે અને ફટાફટ આને કોલેટરલ ગીરવે મૂકી અને લોન ને એવું બધું પણ લઈ શકાશે. લોન ને એવું બધું લઈ શકાશે તો રૂરલ ઇકોનોમીને બૂસ્ટ કરી શકાશે. અહીંયા ઇન્વેસ્ટમેન્ટ ને એ બધું વધશે, અહીંયા ઉદ્યોગ ધંધાને એ બધું જે છે એ કરી શકાશે અને જે ફ્રોડ થતા હતા એ પણ ઘટાડી શકાય. અહીંયા મેં તમને જે છે મેઇન્સનો પણ ટોપિક કહી દીધો કે મેઇન્સમાં પણ પ્રશ્ન પૂછાય તો આવા કીવર્ડ, ડેટા, પોઈન્ટ, માહિતી, ફેક્ટ લખી શકો છો. આગળનો પ્રશ્ન છે વર્લ્ડ ટોયલેટ ઓર્ગેનાઇઝેશન ઉપર. હવે જો આ પણ એક રીતનું ઓર્ગેનાઇઝેશન છે. હવે આપણે એના વિશે વાંચેલું ન હોય, પહેલાં તો વાંચીને નવાઈ લાગે કે ટોયલેટ ઓર્ગેનાઇઝેશન એ રીતે વિશ્વનું એવું બનાવેલું હશે, આપણને તો ખબર ન હોય. બરાબર? તો પણ મેં શું કીધું કે હવે વાંચેલું હોય ન વાંચેલું હોય એનાથી કોઈ ફેર નથી પડતો. પણ હવે એકવાર યુપીએસસીએ પ્રશ્ન પૂછી લીધો તો હવે બીજી બધી પરીક્ષામાં પણ પૂછવાની શક્યતા વધુ રહેલી છે. હવે આપણે આના વિશે માહિતી મેળવી લેવાની, અથવા માહિતી ન મેળવો તો ઇનફેક્ટ આટલા જે સ્ટેટમેન્ટ આપેલા છે આ તો યાદ રાખી જ લેવાના, કારણ કે આ બેઠા પૂછી લે એવું બની શકે. તો પહેલું એવું કહે છે કે વર્લ્ડ ટોયલેટ ઓર્ગેનાઇઝેશન જે છે એ યુનાઇટેડ નેશન્સ સંયુક્ત રાષ્ટ્રનો એક ભાગ છે. બિલકુલ ખોટી વાત, કારણ કે તમે ખુદ વિચારો, સંયુક્ત રાષ્ટ્ર બહુ મોટી સંસ્થા છે, 1945ની અંદર બની ગઈ છે. જો એનો ભાગ હોય અને અત્યાર સુધી આપણે આના વિશે વાંચેલું જ ન હોય એવું બની શકે. આપણે હવે સમજો કે આ વાંચેલું જ પહેલી વાર હોય એવું લાગે છે કે કોઈ એટલું ખાસ ચર્ચામાં રહેતું એવું લાગતું નથી, તો મતલબ યુનાઇટેડ નેશન્સનો ભાગ નથી. બીજું એમ કહે છે કે વર્લ્ડ ટોયલેટ સમિટ કરાવવાની હોય, વર્લ્ડ ટોયલેટ ડેની ઉજવણી કરવાની હોય, વર્લ્ડ ટોયલેટ કોલેજ બનાવવાની હોય, તો આ ત્રણ અલગ અલગ ઇનિશિયેટિવ, પહેલ છે આ ઓર્ગેનાઇઝેશન, આ સંગઠન દ્વારા કરવામાં આવેલી એક પહેલ છે, જેના અંતર્ગત સેનિટેશન, સ્વચ્છતા જે છે, સ્વચ્છતા એને આગળ વધારી શકાય. તો આ એની પહેલ છે. તો કે હા, બિલકુલ સાચી વાત છે, આ સાચી વાત છે. વર્લ્ડ ટોયલેટ સમિટ, વર્લ્ડ ટોયલેટ ડે અને વર્લ્ડ ટોયલેટ કોલેજ, આ બધી પહેલ કોની છે? વર્લ્ડ ટોયલેટ ઓર્ગેનાઇઝેશન. ત્રીજા નંબરની વસ્તુ છે કે આ સંગઠન જે છે એનું ફોકસ, એનું ફંક્શન, એનું કાર્ય શું છે? તો કે લિસ્ટ ડેવલપ કન્ટ્રીઝ જે છે એને ફંડ, ગ્રાન્ટ, પૈસા આપવાના કે જેના અંતર્ગત ઓપન ડેફિકેશન જે છે, ખુલ્લામાં શૌચ જે છે એને મુક્ત કરી શકાય અને ડેવલપિંગ કન્ટ્રીઝ, ટૂંકમાં આ બધા ડેવલપિંગ અને લિસ્ટ ડેવલપિંગ કન્ટ્રીઝ જે છે એને ગ્રેટર ફંડ્સ, પૈસા, રોકડા પૈસા જે છે આપવાના, જેના કારણે આ ઓપન ડેફિકેશન ફ્રી જે છે બનાવી શકે. ત્રીજું વિધાન ખોટું છે. મેં તમને આની પહેલાં ઘણી બધી વાર કીધેલું છે કે ગમે ત્યારે પૈસાની વાત આવે ને તો તમારે થોડુંક સચેત થઈ જવાનું. હવે તમે ખુદ વિચારો કે આ વર્લ્ડ ટોયલેટ ઓર્ગેનાઇઝેશન છે, આખા વિશ્વની અંદર કેટલા લિસ્ટ ડેવલપ કન્ટ્રીઝ છે, કેટલા ડેવલપિંગ કન્ટ્રીઝ છે, બધાને શું પૈસા દેવા જશે? એમની ખુદની પાસે પૈસા નહીં હોય એટલા બધા. બરાબર? તો ગમે ત્યારે મેં તમને કીધેલું છે કે પૈસાની વાત આવે એટલે સચેત થઈ જવાનું. અને મેં તમને આની પહેલાં કીધેલું છે કે ભાઈ આ પેરિસ એગ્રીમેન્ટ થયેલું હતું ત્યારે વાત થયેલી હતી કે $1 બિલિયન કે 1 મિલિયન અથવા 100 મિલિયન, એક્ઝેક્ટ આંકડો મને નથી ખબર, પણ એટલો આંકડો નક્કી કરેલો હતો કે આટલા પૈસા ડેવલપ્ડ કન્ટ્રીઝ જે છે, ડેવલપ્ડ કન્ટ્રીઝ એ ડેવલપિંગ કન્ટ્રીઝને આપશે. પરંતુ ઘણા વર્ષો થઈ ગયા, હજી સુધી આપ્યા નથી. કેમ? કારણ કે એ લોકો પૈસા કાઢવામાં સમજતા નથી. તો ગમે ત્યારે આવા ફંડ, પૈસાની વાત હોય તો તમારું વાક્ય સચેત થઈ જવાનું અને પ્રેક્ટિકલી વિચારવાનું કે શું એ લોકો પૈસા કાઢશે, પૈસા આપશે. તો ત્રીજું વિધાન જે છે ખોટું છે, જ્યારે પહેલું પણ ખોટું છે, માત્ર બીજું જે છે એ જ સાચું છે.
આગળનો ક્વેશ્ચન છે 100 મિલિયન ફાર્મર્સ. તો 100 મિલિયન ફાર્મર્સ નામનું આ જે છે આ એક રીતનું ઇનિશિયેટિવ એક પહેલ જે છે એ કરવામાં આવેલી છે. આ પહેલ અંતર્ગત શું નક્કી કરવામાં આવેલું છે તો કે આ એક રીતનું પ્લેટફોર્મ છે જેના અંતર્ગત એક્સેલરેટ બૂસ્ટ કરવામાં આવશે ટ્રાન્ઝિશન ટુવર્ડ ફૂડ એન્ડ વોટર સિસ્ટમ ધેટ આર નેટ ઝીરો, એટલે કે નેટ કાર્બન ઝીરો, એ કાર્બનનું એટલું બધું ઉત્સર્જન ન થાય એવું, નેચર પોઝિટિવ હોય, કુદરતને અનુરૂપ હોય, અને આનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ફાર્મર રિઝિલિયન્ટ જે છે એ વધારવામાં આવે. તો આ પહેલું વિધાન જે છે એ સાચું છે. ઇન શોર્ટ તમે એટલું યાદ રાખો કે 100 મિલિયન ફાર્મર્સ નામનું ઇનિશિયેટિવ નામની પહેલ જે છે એ ખેડૂતોને રિસિલિયન્ટ મજબૂત બનાવવા માટે કરવામાં આવેલી છે. નેટ કાર્બન ઝીરો જે ઉત્સર્જન થાય એવું કોશિશ કરવામાં અને નેચર પોઝિટિવ ટેકનિકને અપનાવવા માટેની અને ફૂડ અને વોટર સિસ્ટમને મજબૂત બનાવવા માટેની આ એક પહેલ કરેલી છે. આગળનો પ્રશ્ન છે ટોટલ ફર્ટિલિટી રેટ. ટોટલ ફર્ટિલિટી રેટનો મતલબ શું થાય? ઘણી બધી વાર મેં વિડીયોમાં સમજાવેલું છે, અત્યારે હું તમને ફરીથી સમજાવી દઉં. ટોટલ ફર્ટિલિટી રેટ આનો મતલબ શું થાય? પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન એક મહિલા કુલ કેટલા બાળકોને જન્મ આપી શકે છે એને કહેવાય ટોટલ ફર્ટિલિટી રેટ. ફરીથી સમજો, ટોટલ ફર્ટિલિટી રેટ આનો મતલબ શું થાય? પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન કોઈ મહિલા કેટલા બાળકોને જન્મ આપી શકે છે એને કહેવાય ટોટલ ફર્ટિલિટી રેટ. તો જો વસ્તી જાળવી રાખવી હોય, માની લો કે 1 મિલિયન 10 લાખની વસ્તી છે, આવનારા વર્ષોમાં પણ 10 લાખની જ વસ્તી જાળવી રાખવી હોય તો ફર્ટિલિટી રેટ જે છે એ 2.1નો હોવો જોઈએ. મહિલાનો ફર્ટિલિટી રેટ કેવો હોવો જોઈએ? 2.1નો હોવો જોઈએ. 2.1નો રેટ છે એનો મતલબ કે 10 લાખની વસ્તી છે તો 10 લાખની જ વસ્તી જળવાઈ રહેશે સમગ્ર દેશની. જો 2.1 કરતાં ફર્ટિલિટી રેટ વધે છે તો શું થશે? તો વસ્તીમાં જે છે એ વધારો જોવા મળશે. વસ્તીમાં વધારો જોવા મળશે. જો ફર્ટિલિટી રેટ 2.1 કરતાં ઓછો થશે તો શું થશે? તો વસ્તીમાં ઘટાડો જોવા મળશે. વસ્તીમાં ઘટાડો જોવા મળશે. સમજો, પ્રશ્ન અમુક વાર એવો પણ પૂછાય છે કે અત્યારે કયા દેશો જે છે કે જ્યાં વસ્તી ઘટી રહી છે? તો કે જાપાનમાં વસ્તી ઘટી રહી છે, યુરોપમાં વસ્તી ઘટી રહી છે, સાઉથ કોરિયાની અંદર વસ્તી ઘટી રહી છે, ઇટલીની અંદર વસ્તી ઘટી રહી છે. તો તમે વિચારો ત્યાંનો ટોટલ ફર્ટિલિટી રેટ કેટલો હશે? તો કે 2.1 કરતાં ઓછો હશે. 2.1 કરતાં ઓછો હશે. ભારતની અંદર આપણે વાત કરીએ, બિહારની, યુપીની અંદર, એની અંદર જે છે એ વસ્તી કેવી છે? તો કે વધારે છે. તો આનો ફર્ટિલિટી રેટ કેવો હશે? તો કે 2.1 કરતાં વધારે હશે. બરાબર. તો આ તમારે કોન્સેપ્ટ યાદ રાખવાનો છે, ટોટલ ફર્ટિલિટી રેટનો કોન્સેપ્ટ. અને આ મેં કીધું એ. આગળ 3 વિધાન આપેલા છે કે એનબીએફસી નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની જે છે એ LAF લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી કે જે RBI દ્વારા આપવામાં આવે છે એનો ઉપયોગ કરી શકે છે. બિલકુલ ખોટી વાત છે. LAF ફેસિલિટી જે છે એ બેન્કો માટે છે, શેડ્યુલ્ડ બેન્કો માટે છે, કમર્શિયલ બેન્કો માટે છે, NBFC માટે છે નહીં. અને થોડા સમય પહેલાં RBI ઘોષિત કરેલું હતું, પણ એ પણ અમુક NBFC માટે જ હતી, કંઈ બધી માટે હતી નહીં, અને એ થોડા સમય માટે. તો આ NBFC આનો ઉપયોગ કરી શકતી નથી. LAF ફેસિલિટી શું છે, NBFC શું છે, RBI આને કઈ રીતે ચલાવે છે, એ બધા ઉપર ઇકોનોમીના અલગ અલગ ડિટેલમાં 50 જેટલા વિડીયો બનાવેલા છે, એ બધા જોઈ લેજો. તો પહેલું વિધાન ખોટું છે. બીજું એવું કહે છે કે ભારતની જે ગવર્મેન્ટ સિક્યુરિટી જે છે એ ફોરેન ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટર્સ FII લોકો જે છે એ પણ ખરીદી શકે છે. તો આ વાત પણ બિલકુલ સાચી છે, કારણ કે ગવર્મેન્ટ સિક્યુરિટી એ કોઈ પણ ખરીદી શકે. FII ખરીદી શકે, DII ખરીદી શકે, જેને ખરીદી હોય એ બધાય ખરીદી શકે. અત્યારે તો થોડા સમય પહેલાં RBI એવી ઘોષણા પણ કરેલી હતી કે હવે જે રિટેલ ઇન્વેસ્ટર જે છે, રિટેલ એટલે કે એકલ દોકલ, તમારી મારી જેવા જે લોકો જે છે રિટેલ ઇન્વેસ્ટર, એ લોકો પણ ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદી શકશે. પોતાનું જે ટ્રેડિંગ પ્લેટફોર્મ હોય, આજે બ્રોકર્સ છે, ઝેરોધા અને અપસ્ટોક ને એ બધાની અંદરથી હવે રિટેલ લોકો એટલે કે તમારી મારી જેવા એકલ દોકલ જે નાનું રોકાણ કરવાવાળા જે છે એ લોકો પણ હવે જે છે એ ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદી શકશે. અને ત્રીજું વિધાન એ કહે છે કે ભારતના સ્ટોક એક્સચેન્જની અંદર જે છે એ ડેટ માટે જે છે એ સેપરેટ ટ્રેડિંગ પ્લેટફોર્મ આપવામાં આવે છે. તો એ વિધાન પણ સાચું છે. તો તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ પહેલું ખોટું છે, બીજું ત્રીજું સાચું છે. પણ ઇન શોર્ટ તમે આ બીજી વાર આ પ્રશ્ન પણ પૂછી શકે કે ગવર્મેન્ટ સિક્યુરિટી જે છે એ ઇન્ડિવિડ્યુઅલ રિટેલર એક વ્યક્તિ જે છે ખરીદી શકે? તો કે હા, હવે એ પણ ખરીદી શકે છે. પહેલાં નહોતા ખરીદી શકતા, પરંતુ RBI હવે એની પરમિશન આપી દીધી છે. આગળનો પ્રશ્ન પૂછેલો છે કે ભારતની અંદર નીચેનામાંથી કોણ જે છે એ કોર્પોરેટ બોન્ડ અને ગવર્મેન્ટ સિક્યુરિટી એટલે કે GSECની અંદર જે છે એ ટ્રેડ, વેચાણ, રોકાણ અથવા ટ્રેડિંગ, ખરીદ વેચ જે છે એ કરી શકે છે. કોર્પોરેટ બોન્ડ એટલે કે જે કોર્પોરેટ કંપનીના જે બોન્ડ હોય એ, અને ગવર્મેન્ટ સિક્યુરિટીની અંદર. શું ઇન્સ્યોરન્સ કંપની ખરીદી શકે? તો કે આ ટ્રેડિંગ, ખરીદ વેચાણ કરી શકે. પેન્શન ફંડ તો કે આ કરી શકે. રિટેલ ઇન્વેસ્ટર તો કે આ કરી શકે. મેં તમને હમણાં જ કીધું કે ગવર્મેન્ટ સિક્યુરિટી હવે રિટેલ લોકો પણ ખરીદી શકે છે. ત્રણેય ખરીદી શકે. કેવી રીતે ખરીદે, શું એના નિયમો હોય, ઓલું પેલું, એની ઉપર ઓલરેડી ઘણા બધા વિડીયો બનાવેલા છે, જોઈ લેજો.
આગળનો પ્રશ્ન પૂછેલો છે કે ઉપરનામાંથી કયું ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, નાણાકીય વસ્તુ કઈ છે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ કયું છે. ETF એક્સચેન્જ ટ્રેડેડ ફંડ શું છે, એ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ છે તો કે આ છે. એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ઉપર શું હોય તો કે શેર બજારની અંદર અમુક જે ખરીદ વેચ કરતા હોય તો ટ્રેડેડ ફંડ હોય, અમુક પ્રકારના અલગ અલગ 4-5 અલગ અલગ શેરનું લિસ્ટ બનાવી અને એનું ફંડ બનાવી દીધેલું હોય, એની ઉપર ઓલરેડી વિડીયો બનાવેલો છે. તો એક્સચેન્જ ટ્રેડેડ ફંડ જે છે એ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. મોટર વ્હીકલ એટલે કે ગાડી ને બાઇક ને એ બધું, કાર ને ગાડીની, એ શું ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ છે તો કે ના, એ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ નથી. કરન્સી સ્વેપ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ છે તો કે હા, એ છે. કરન્સી સ્વેપ અંતર્ગત ભારત અને શ્રીલંકાએ માની લો કે પૈસાની સ્વેપિંગ કરી, મતલબ કે શ્રીલંકાએ પોતાના રૂપિયા ભારતને આપ્યા, ભારતે ડોલર અહીંયા જવા દીધા અથવા ભારતની જે કરન્સી રહી એવી જવા દીધી, આને કહેવાય કરન્સી સ્વેપ. સ્વેપનું ગુજરાતી થાય અદલા બદલી કરવી, બરાબર, કે કોઈ બે દેશ જે છે એ કરન્સીની અદલા બદલી કરે, એને કરન્સી સ્વેપ કહેવાય. આગળનો ખૂબ જ સારો કોન્સેપ્ટવાળો ખૂબ ખતરનાક પ્રશ્ન પૂછેલો છે. આ બાજુ ઇકોનોમિક એક્ટિવિટી આવેલી છે અને એ કયા સેક્ટરની અંદર આવેલી છે એ કહેલી છે, પ્રાઇમરી સેક્ટર, સેકન્ડરી સેક્ટરની. જીપીએસસી પણ વારંવાર આની ઉપર પ્રશ્ન પૂછે છે. ડાયરેક્ટ જવાબ કહી દઉં. એગ્રીકલ્ચર પ્રોડક્ટ જે છે એના સ્ટોરેજ માટેની જે સ્ટોરેજ કોણ કરે તો કે વેર હાઉસ છે ચલાવતા હોય, કોલ્ડ સ્ટોરેજ ને એ બધા છે ચલાવતા હોય, તો એ કઈ એક્ટિવિટી છે તો એગ્રીકલ્ચર. જો માની લો કે એગ્રીકલ્ચર એક્ટિવિટી કરતા હોય તો એ તો પ્રાથમિક વસ્તુ છે. એગ્રીકલ્ચર એક્ટિવિટી હોય તો એ પ્રાઇમરી છે, પરંતુ એ એગ્રીકલ્ચર એક્ટિવિટી નથી, આ એગ્રીકલ્ચરના સ્ટોરેજની એક્ટિવિટી છે. તો એગ્રીકલ્ચરના સ્ટોરેજની એક્ટિવિટી જે છે એ તો કેવી છે, એ તો ટર્સરી છે, તૃતીયક પ્રકારની, સર્વિસ પ્રકારની, સેવા પ્રકારની વસ્તુ છે. તો એ આ સેકન્ડરી, આ પહેલું ખોટું છે. ડેરી ફાર્મ, ડેરી સાથે જોડાયેલી જે કોઈ પણ વસ્તુ છે એ કઈ છે તો કે એ પ્રાથમિક પ્રકારની વસ્તુ છે, તો બીજું સાચું છે. મિનરલ એક્સપ્લોરેશન, મિનરલ એટલે કે ખનિજનું ને એ બધાનું ખોદવું ને એ બધું, તો એ કોણ, એ ટર્સરી પ્રકારની છે તો કે ના, એ ખોટું છે, એ પ્રાઇમરી પ્રકારની છે. વિવિંગ ક્લોથ્સ, અહીંયા જો મેં તમને બહુ પહેલાં સમજાવેલું છે કે ભાઈ પ્રાઇમરી કઈ છે. મોટાભાગના લોકોના મગજની અંદર કન્ફ્યુઝન હોય કે પ્રાઇમરી એટલે શું, તો કે એગ્રીકલ્ચર, ખાલી એટલું જ ખબર હોય કે એગ્રીકલ્ચર એટલે પ્રાઇમરી. અથવા અમુક જે થોડુંક વધારે ભણેલા હોય તેને એમ ખબર હોય કે એગ્રીકલ્ચર અને એનિમલ હસબન્ડરી, જે પશુપાલન ને એ બધું કરતા હોય એ જે છે એ પ્રાઇમરી. પણ એવું નથી. એક વિશાળ કોન્સેપ્ટ યાદ રાખો તમે. પ્રાઇમરી એટલે શું, કુદરતમાંથી જે કોઈ પણ વસ્તુ મળે ને એ બધી પ્રાઇમરી છે. કુદરતમાંથી જે કોઈ પણ વસ્તુ કુદરત સાથે, નેચર સાથે જોડાયેલી હોય ને એ બધી પ્રાઇમરી છે. કઈ છે? કુદરત હારે જોડાયેલી છે એગ્રીકલ્ચર, પ્રાઇમરી છે. એનિમલ હસબન્ડરી એટલે કે પશુપાલન ને ડેરી ઉદ્યોગ ને એ બધું કુદરત હારે જોડાયેલી છે, કુદરતી છે, પશુપાલન, ડેરી ઉદ્યોગ, તો કે હા, પ્રાઇમરી છે. આ ઉપરાંત માઇનિંગ, ખાણ ખનીજ, મિનરલ્સ, ખનીજ, એ બધું જે છે તો એ પ્રાઇમરી છે, તો કે હા, એ પ્રાઇમરી છે. ફિશરીઝ, મત્સ્યપાલન ઉદ્યોગ કુદરત સાથે જોડાયેલું છે, તો કે હા, એ પણ પ્રાઇમરી છે. હનીબી, મધમાખી ઉછેર કેન્દ્ર કુદરત સાથે જોડાયેલું છે, તો કે હા, એ પણ કેવી છે તો કે એ પણ પ્રાથમિક પદ્ધતિ છે, પ્રાથમિક સેક્ટર સાથે જોડાયેલું છે. ઇન શોર્ટ, તમે એવું યાદ ન રાખો કે પ્રાઇમરી સેક્ટર એટલે ખાલી એગ્રીકલ્ચર, કે પ્રાઇમરી સેક્ટર એટલે કે એનિમલ હસબન્ડરી અથવા ડેરી ઉદ્યોગ, એવું નથી. તમે આખો મેઇન વિશાળ કોન્સેપ્ટ યાદ રાખો. પ્રાઇમરી એટલે શું, નેચર બેઝડ, કુદરત સાથે જોડાયેલી હોય, નેચરલ રિસોર્સિસના આધારે હોય, એ બધીને શું કહેવાય, એ બધીને પ્રાઇમરી કહેવાય. ફરીથી એકવાર હું બોલી જાઉં કે પ્રાઇમરીમાં કોણ આવે, એગ્રીકલ્ચર આવે, એનિમલ હસબન્ડરી આવે, ડેરી ઉદ્યોગ આવે, ફિશરીઝ આવે, માઇન્સ એન્ડ મિનરલ્સ આવે, હનીબી જે મધ ઉછેર કેન્દ્ર જે છે એ આવે. તો આ બધા એની અંદર આવી જાય. પછી છે વિવિંગ ક્લોથ્સ, કપડાં વણવાનું કાર્ય. તો કપડાં વણવાનું કાર્ય એ તો કોઈ સેકન્ડરીમાં જ આવશે, બરાબર, કારણ કે આ મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન થયું. જ્યાં કોઈ પણ રો મટીરિયલનો ઉપયોગ થઈ અને કંઈક કામ ધંધો કરવામાં આવતો હોય તો એ સેકન્ડરીમાં આવે. તો વિવિંગ ક્લોથ સેકન્ડરી, એ વાત સાચી છે. આગળનો એક ક્વેશ્ચન પૂછેલો છે કે વર્કિંગ કેપિટલ અને ફિક્સ્ડ કેપિટલ ઉપર. અહીંયા હું પહેલાં તમને કહી દઉં કે વર્કિંગ કેપિટલ એટલે શું અને ફિક્સ્ડ કેપિટલ એટલે શું. વર્કિંગ કેપિટલનો મતલબ શું થાય? વર્કિંગ કેપિટલનો મતલબ એ થાય કે જે આપણા રોજબરોજના કામમાં ઉપયોગમાં લેવામાં આવતું હોય એને વર્કિંગ કેપિટલ કહેવામાં આવતું હોય. જે રોજે રોજ લેવું પડતું હોય અથવા સમયાંતરે લેવું પડતું હોય, રોજે રોજ લેવું પડતું હોય અથવા દર મહિને લેવું પડતું હોય અથવા દર 6 મહિને, દર અઠવાડિયે, એને વર્કિંગ કેપિટલ કહેવાય. જ્યારે ફિક્સ્ડ કેપિટલનો મતલબ શું થાય? ફિક્સ્ડ કેપિટલનો મતલબ થાય એકવાર લઈ લીધું ને પછી એ ખૂબ લાંબા સમય સુધી ચાલશે, વારંવાર લેવું નહીં પડે. ફિક્સ્ડ અટકી ગયું. ફિક્સ્ડ કેપિટલ એટલે શું? એકવાર લઈ લીધું પછી એ ઘણા લાંબા સમય સુધી ચાલશે, વારંવાર લેવું ન પડે. ફરીથી સમજો, વર્કિંગ કેપિટલ એટલે શું? તો કે સમયાંતરે લેવું પડે, રોજ રોજ લેવું પડે, દર અઠવાડિયે લેવું પડે, દર મહિને લેવું પડે, દર 6 મહિને લેવું પડે, તેને કહેવાય વર્કિંગ કેપિટલ. ફિક્સ્ડ કેપિટલ એટલે શું? એકવાર લઈ લીધું પછી એ લગાતાર ચાલે તો એને ફિક્સ્ડ કેપિટલ કહેવાય. હવે જો ફાર્મર્સ પ્લોગ એટલે કે ઓલું હળ ખેડવા માટેનું જે હળ આવી, તો હળ કેવું કહેવાય? એકવાર લેવાનું હોય તો કે આ એક જ વાર લેવાનું હોય. નહીં કંઈ એવું થોડું છે કે રોજ રોજ લેવાનું કે દર અઠવાડિયે ખરીદવાનું. એકવાર લઈ લીધું પછી તો એ તો ખેડવાનું કામ ચાલુ જ રાખવાનું છે. તો ફાર્મર્સ પ્લોગ એ કોની અંદર આવશે? એ ફિક્સ્ડ કેપિટલની અંદર આવશે, વર્કિંગમાં ન આવે. એ હળ કેવું છે? તો હળ જે છે એ તો ફિક્સ્ડ કેપિટલ છે. તો પહેલું જ ખોટું પડી જશે, પહેલું ખોટું છે.
બીજું કોમ્પ્યુટર ફિક્સ્ડ કેપિટલ, તો કે કોમ્પ્યુટર એકવાર લઈ લીધું પછી કંઈ રોજ તો કંઈ લેવાનું ન હોય, કોમ્પ્યુટર કંઈ રોજ લેવાનું ન હોય, કોમ્પ્યુટર ફિક્સ્ડ કેપિટલ છે, તો કે હા બિલકુલ સાચી વાત, બીજું સાચું છે. ત્રીજું, વીવર વણકર જે યાર્ન, જે તાંતણાનું, જે કપડાનું, જે તાંતણા હોય, તાંતણા જે દોરાનો ઉપયોગ કરે છે તો એ રોજ લેવાનો હોય, તો કે હા રોજ જ લેવાનો હોય ને. એક તાંતણાનું આખું જે બકેટ જે છે, કેરેટ જે છે એ લઈ લીધું, બરાબર. એ તો અઠવાડિયામાં વપરાઈ જવાનું, એમાંથી કાપડ બની ગયું, પછી બીજું લેવું પડશે ને, બીજા 10, 20, 25, 50 એ તો દર મહિને દર અઠવાડિયે રોજ લેવા પડશે, તો એ ફિક્સ્ડ કેપિટલ છે, તો કે એ ફિક્સ્ડ કેપિટલ નથી. પરંતુ એ કેવું છે, એ વર્કિંગ કેપિટલ છે, એ તો રોજ બરોજ લેવું પડશે. પછી પેટ્રોલ તો રોજ પુરાવવું પડે, પેટ્રોલ શું કરવું પડે, રોજ પુરાવવું પડે, તો એ કેવું છે, એ વર્કિંગ કેપિટલ છે, એ વર્કિંગ કેપિટલ. ઇન શોર્ટ ફરીથી એટલું યાદ રાખો, વર્કિંગ કેપિટલ એટલે શું, તો કે જે સમયાંતરે કરવું પડે, રોજ દર અઠવાડિયે, દર 10 દિવસે. પેટ્રોલ જ યાદ રાખે ને, પેટ્રોલ તો કે ભાઈ એકવાર પુરાવ્યું કે અનંતકાળ સુધી ચાલશે એવું તો છે નહીં, રોજ પુરાવવું પડશે, તો પેટ્રોલ કેવું છે, વર્કિંગ કેપિટલ. જ્યારે ફિક્સ્ડ કેપિટલ એટલે શું, એકવાર લઈ લીધું ને પછી લાંબા ગાળા સુધી ચાલે, જેમ કે લેપટોપ, કોમ્પ્યુટર એકવાર લઈ લીધું તો હવે લાંબા ગાળા સુધી ચાલશે. હળ એકવાર લઈ લીધું લાંબા ગાળા સુધી ચાલશે, તો એ ફિક્સ્ડ કેપિટલ. આગળનો પ્રશ્ન ફોરેન બેંકના સંબંધમાં પૂછેલો છે કે આરબીઆઈ અને ફોરેન બેંક, કે જો પહેલું એવું કહે છે કે જે હોલી ઓન્ડ બેન્કિંગ સબસિડરીઝ હોય ભારતની અંદર, તો એમને કોઈપણ પ્રકારનું મિનિમમ કેપિટલ રિક્વાયરમેન્ટ રાખવાની જરૂર નથી, કોઈપણ પ્રકારના મિનિમમ કેપિટલ રિક્વાયરમેન્ટની જરૂર નથી. કોમન સેન્સનો ઉપયોગ કરો. આરબીઆઈ કોઈ બેંક જે છે એને બેન્કિંગનું લાઇસન્સ આપે છે, અથવા તો એની પાસે આવું ટૂંકમાં કોઈ બહુ ખતરનાક મોટા લેવલનું કામ કરાવે છે અને એમ કહે છે કે તમારે કોઈ મિનિમમ કેપિટલ રિક્વાયરમેન્ટ જ નથી, તમારે કોઈ મિનિમમ કેપિટલની જરૂર નથી, તો ગમે એ બનાવી નાખે. મારી જેવા લોકો એમ કહે કે હારો તો અમને બનાવી દો ને બેંક, તો અમને આપી દો ને, બરાબર. પણ આ મિનિમમ કેપિટલ રિક્વાયરમેન્ટ હોય, અમુક વાર 2 કરોડ રૂપિયા, જેમ કે એનબીએફસી બનાવવા માટે તે 2 કરોડનું કેપિટલ હોવું જોઈએ, બરાબર. નહીં તો મારી જેવા કોઈ હાલતા જે પાનના ગલ્લાવાળા એમ કે હાલો અમને બનાવી દો, એટલે પહેલું વિધાન ખોટું છે. એમાં મિનિમમ કેપિટલ જરૂરી હોય છે. બીજું એવું કહે છે કે ફોર હોલી ઓન્ડ બેન્કિંગ સબસિડરીઝ ઇન ઇન્ડિયા એટલીસ્ટ 50%, 50% બોર્ડ મેમ્બર્સ જે છે એ ભારતના હોવા જોઈએ. એ વાત બિલકુલ સાચી છે. આ ફોરેન બેંક હોય તો એને ભારતની અંદર કામ ધંધો કરવો હોય તો 50% બોર્ડ મેમ્બર્સ જે છે એ ભારતના હોવા જોઈએ. બીજું સાચું છે, પહેલું ખોટું છે. આગળનો ક્વેશ્ચન CSR કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઉપર પૂછેલો છે. આની ઉપર વારંવાર પ્રશ્ન પૂછાતો હોય છે. પહેલાં બીજું વિધાન જોયું કે CSR રૂલ્સ અંતર્ગત CSR જે છે એની મિનિમમ સ્પેન્ડિંગ જે છે એ નક્કી કરવામાં આવેલી નથી. ખોટું છે. કેમ? કારણ કે મિનિમમ સ્પેન્ડિંગ 2% નક્કી કરેલું છે કે જે પ્રોફિટ અને લોસ હોય છેલ્લા 2-3 વર્ષનો એના 2% જે છે એ વાપરવાના છે. તો બીજું આ વિધાન ખોટું છે. પહેલું શું કહે છે કે CSR રૂલ્સ જે છે એના અંતર્ગત જે ખર્ચો કરવામાં આવે છે એ ખર્ચો એવી રીતે નહીં કરવાનો કે જેના કારણે ડાયરેક્ટલી એમના કર્મચારીઓને જ ફાયદો થાય, એમના કર્મચારીઓને બેનિફિટ થાય એવો ખર્ચો કરવાનો નથી. તો એ વિધાન સાચું છે. કારણ કે CSR કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત સમાજને ફાયદો થાય ને એવો ખર્ચો કરવાનો છે. CSR શું છે એની ઉપર ઓલરેડી અલગ વિડીયો બનાવેલા છે, એ જોઈ લેજો. તો પહેલું જે છે એ સાચું છે, જ્યારે બીજું જે છે એ ખોટું છે. કેમ? કારણ કે મિનિમમ સ્પેન્ડિંગ 2% આપેલી છે. આગળનો પ્રશ્ન છે કે કોલેટરલ બોરોઈંગ એન્ડ લેન્ડિંગ ઓબ્લિગેશન. કોલેટરલ બોરોઈંગ એટલે કે ઉધાર લેવું અને ઉછીનું આપવું, એ કોની સાથે જોડાયેલું છે? તો આ બધી વસ્તુ જે છે એ મની માર્કેટ સાથે જોડાયેલી છે. આ ઉપરાંત પ્રાઇમરી માર્કેટ, સેકન્ડરી માર્કેટ, મની માર્કેટ, કેપિટલ માર્કેટ, સ્ટોક માર્કેટ, આ બધું શું છે એ બધા ઉપર અલગ વિડીયો બનાવેલા છે. મોસ્ટ ટાઈમપી ટોપિક છે. જીપીએસસી એ મેઇન્સની અંદર 15 માર્કની અંદર આ પ્રશ્ન પૂછેલો છે કે મની માર્કેટ અને કેપિટલ માર્કેટની વચ્ચે શું તફાવત છે, એના ફાયદા શું છે, એના લક્ષણો શું છે. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, વારંવાર પૂછાતા હોય છે. અત્યારે વાત કરીએ કોલેટરલ બોરોઈંગ એન્ડ લેન્ડિંગ ઓબ્લિગેશન. એ શું છે? તો કે મની માર્કેટનો ભાગ છે. તો અહીંયા આપણા ઇકોનોમીના અને બીજા અમુક ક્વેશ્ચન બાકી હતા એ બધા પૂરા થાય છે. આગળ આપણે બીજા વિડીયોમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીનો વિડીયો જે છે એમાં મળીશું. આની અંદર તમને કંઈ વાંધો હોય, સમસ્યા હોય તો કમેન્ટ કરી અને જણાવી શકો છો.